શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. જેઠાલાલ ગુરુ મહારાજની જય. મગનલાલ ગુરુ મહારાજની જય. પૂંજા બાપા ગુરુ મહારાજની જય. અંબાલાલ ગુરુ મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહેશ બાપા ગુરુ મહારાજની જય. આગળના સેશનમાં આપણે શિક્ષાપત્રીનો મહિમા અને ભાષ્યકાર એવા સતાનંદ મુનિનો પરિચય મેળવેલો અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની શરૂઆત કરતાં પહેલાં પોતાના ઈષ્ટદેવ એ આપણને સમજાવે છે. પોતે તો સાક્ષાત ભગવાન છે, પણ એક સત્સંગી તરીકે આપણે ભગવાનનું મંગલાચરણ કરવું એની વાત સમજાવતા કહે છે કે કોઈ પણ સારા કાર્યની શરૂઆત હોય તો એની અંદર બધાએ ધ્યાન દઈ અને ભગવાનને યાદ કરવા જોઈએ. જેમ કે કૃષ્ણ ભગવાન છે, એ ભગવાન હતા તો પણ એમના આરાધ્ય ઈષ્ટદેવનું ભજન કરતા હતા એવું શાસ્ત્રોમાં બતાવે છે. અને ઘણી બધી જગ્યાએ આ રીતે એ મંગલાચરણનો મહિમા પણ વર્ણવવામાં આવેલો છે. તો આવી રીતે મંગલાચરણનો પણ ખૂબ મહિમા છે. સારા કાર્યની શરૂઆત એ મંગલાચરણથી થતી હોય છે. પહેલાંના જમાનામાં ખેડૂતો ખેતી કરતા હતા તો વર્ષની શરૂઆતમાં એ ભૂમિપૂજન કરતા, સાથે સાથે એ ખેડૂતનું પણ પૂજન થતું અને એ બળદ જે હતા એનું પણ પૂજન કરવામાં આવતું હતું. આ જે પરંપરા છે, રીત, એ પણ આ એક મંગલાચરણની જ રીત છે. તો આ ભગવાન સ્વામિનારાયણે આ મંગલાચરણની રીત ચાલુ રાખી છે અને કહ્યું છે કે શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે, એવા જે ભગવાન છે કૃષ્ણ ભગવાન, એનું હું અખંડ ધ્યાન કરું છું. એમ થોડુંક નીચું કરવાનું, નીચું કરો. તો ધ્યાન કરવાથી ફાયદા તો શું છે? તો એ જો જોઈએ તો સારામાં સારું સુખ, એટલે કે ભૌતિક સુખ અથવા તો પરમ શાંતિ. ભૌતિક સુખ કરતાં આગળ જોઈએ તો પરમ શાંતિ મળે છે. તો પરમ શાંતિ મેળવવા માટે તો આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. આજે તો અમેરિકાની અંદર આ પરમ શાંતિ મેળવવા માટે યોગના કેન્દ્રો એટલા બધા છે કે જે ભારતમાં નહીં હોય, અને એટલો બધો ખર્ચો એ લોકો એ શાંતિ મેળવવા માટે કરે છે. એટલે કે કહેવાય કે દુનિયાની અંદર આ યોગ વેચાય છે એમ. એટલે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ધ્યાન કરવાથી પરમ શાંતિ મળે છે. અને સતાનંદ સ્વામી પણ એ જ વાત કરે છે કે અખંડ ભગવત સ્વરૂપમ, ભગવાનનું ધ્યાન કરવાથી ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ થાય છે. વચનામૃત ગરડા પ્રથમનું પહેલું છે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. તો એ એના જ માટે છે કે પરમ શાંતિ થાય. તો પછી આવી રીતે ભગવાનનું અખંડ સ્મરણ કરતાં કરતાં આપણે જે પણ કંઈ કાર્ય કરીએ તો પણ વચનામૃતમાં વાત કરી મહારાજે કે એ કર્મ માત્ર ભક્તિરૂપ બની જાય છે. તો આ બધા આવા એનો મહિમા છે. તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, આપણો મંત્ર સ્વામિનારાયણ, આપણું ધામ અક્ષરધામ, છતાં શિક્ષાપત્રીમાં 3 જગ્યાએ કૃષ્ણનું મંગલાચરણ સ્વામિનારાયણ ભગવાને કર્યું છે. તો અને આખી શિક્ષાપત્રીમાં જોઈએ તો 36 વખત કૃષ્ણ ભગવાનનું નામ મહારાજે લખ્યું છે, એટલે યાદ કર્યા છે ભગવાનને. તો આપણને મનમાં વિચાર આવે કે ઉપાસના કોની કરવી એમ, કૃષ્ણ ભગવાનની કે સ્વામિનારાયણ ભગવાનની? સ્વામિનારાયણ ભગવાન કૃષ્ણની ઉપાસના કરે. તો એ કૃષ્ણનું સ્વરૂપ એ ભગવાન સ્વામિનારાયણનું જ સ્વરૂપ છે. તમામ અવતારો એ ભગવાનના અવતારો છે. એટલે પોતે તો સ્વયં ભગવાન છે, એ અવતારના એ અવતારી છે. ત્યારે આપણે ઉપાસના કોની કરવી? તો શિક્ષાપત્રીના શ્લોક નંબર 108ની અંદર એ મહારાજે ઉપાસના કોની કરવી એ બતાવ્યું છે. તો કેવી રીતે? તો દરેક કાર્યમાં મંગલાચરણ કરીએ તો પછી એ કે સારું જ છે,
હવે આમાં રામ ભગવાન હતા, એ પણ જ્યારે લંકામાં યુદ્ધ કરવા ગયા તો મહાદેવજીનું મંગલાચરણ કર્યું હતું. એ રામેશ્વર મહાદેવ. તો રામ ભગવાન મટી જતા નથી. એમ કૃષ્ણ ભગવાનની પત્ની જાંબુવતી, એણે પણ પુત્ર પ્રાપ્તિ માટે બિલેશ્વર મહાદેવનું પૂજન કર્યું હતું. તો પછી એમ કે એ કૃષ્ણ ભગવાન મટી જતા નથી. પણ આ એક મંગલાચરણની રીત છે, પોતાના ઈષ્ટદેવને યાદ કરવાની આ એક રીત છે. એટલે જ તુલસીદાસે રામાયણ જ્યારે રચ્યું ત્યારે પણ શિવનું સ્મરણ કરેલું જ હતું. એટલે ભગવાન સ્વામિનારાયણે કૃષ્ણનું મંગલાચરણ કર્યું એટલે પોતે ભગવાન મટી જતા નથી. તો આવા મંગલાચરણના શ્લોકથી આપણે પારાયણની શરૂઆત કરી દીધી છે. એકથી તો ભગવાન કહે છે મંગલાચરણ કરતા કે વામે યશ સીતા રાધા શ્રીશ્ચ વસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતયે. તો હું જે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું, તો એ શ્રી કૃષ્ણ ભગવાન કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે, અને વક્ષ સ્થળ એટલે કે હૃદયની અંદર લક્ષ્મીજી રહ્યા છે, અને વૃંદાવનને વિશે વિહારના કરનારા એવા એ કૃષ્ણ ભગવાનનું હું ચિંતવન કરું છું. અહીંયા પ્રભુ પોતાનું જ સ્વરૂપ શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરે છે, એ સ્વસ્વરૂપનું જ ચિંતવન છે. આ ખાસ ધ્યાનમાં રાખીએ. વામે યસ્યા સ્થિતા રાધા, એનો અર્થ છે ડાબી બાજુ રાધિકાજી રહ્યા છે. આ પણ ધાર્મિક પરંપરા મુજબ સ્ત્રી પુરુષની ડાબી બાજુ રહી જ શુભ કાર્યો કરે છે. એ આપણે લોક વ્યવહારમાં પણ જોઈએ છે. સારા સારા કાર્યો હોય, લગ્ન વિધિ હોય કે યજ્ઞ હોય કે જે કંઈ સારા શુભ કર્મો હોય, પૂજન કરવા બેસે ત્યારે એ સ્ત્રી છે એ પુરુષની જમણી બાજુ રહીને જ ડાબી બાજુ રહીને જ એ પૂજા કરતા હોય છે. એમ કે તો આ એક પ્રાચીન પરંપરા છે, અને એ પ્રાચીન પરંપરાને ભગવાન સ્વામિનારાયણે ચાલુ રાખી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી આ વાતને સમજાવતા સત્સંગીઓને કલ્યાણકારી અનંત સુખના ધામ એવા ભક્તિ ધર્મના પુત્ર ઘનશ્યામનું ચિંતવન કરવાની વાત સમજાવે છે. આ નિષ્કુળાનંદ સ્વામીએ જે ભાષ્ય લખ્યું એની અંદર આ વાત એમણે કરી છે. તો આવા ઘનશ્યામ એટલે કે સહજાનંદ સ્વામી ભગવાનને ઉરમાં ધારી પોતાના આશ્રિત શરણે આવેલા સૌ ત્યાગી ગૃહસ્થ નર નારી પ્રત્યે બોલ્યા છે, વરતાલમાં બેસીને મેં જે આ છેલ્લા વચન લખ્યા છે તે તમે સૌ હૈયે ધારી લેજો. મહારાજ કહે છે કે છેલ્લા વચન લખ્યા છે. તો મહારાજ તો અહીંયા પૃથ્વીલોક ઉપર 49 વર્ષ 1 માસ અને 10 દિવસ રહ્યા છે. હવે સાક્ષાત રહી બહુ વાતો કરી મહારાજે. તો જેને સંતોએ એ મહારાજના વચનો છે એને વચનામૃતમાં વણી લીધેલા છે. તો મહારાજ આ ગ્રંથ જોઈ, વચનામૃત ગ્રંથ જોઈ અને ખૂબ રાજી પણ થયા છે. તો વચનામૃતમાં મહારાજે સ્વમુખે અમૃત વહાવ્યું છે. બોલ્યા છે મહારાજ, પણ એ અમૃતને લખ્યા છે બીજા સંતોએ. એ પણ આપણે જાણીએ છીએ કે મુક્તાનંદ છે, ગોપાળાનંદ છે, સુકાનંદ સ્વામી છે, એ બધા સંતોએ એ બધા લખ્યા છે એ વચનો. પણ મહારાજ અહીંયા શું કહે છે, આ શિક્ષાપત્રી લખી છે ત્યારે કે લખું વસી વરતાલમાં. આ શિક્ષાપત્રી હું વરતાલમાં બેસી અને લખું છું. અને પછી લખે છે, છેલ્લે લખી રહ્યા પછી, જેમ આપણે પત્ર લખતા હોય તો પહેલાંના જમાનામાં નીચે લખતા કે લિખિતન એટલે લખનાર. તો મહારાજ કહે છે કે લિખામી સહજાનંદ, આ શિક્ષાપત્રી હું પોતે જ લખું છું. આ મારી છેલ્લી વાત છે, સ્વયં લખી હોય તેવી. તો આપણને થાય કે આ વાત છેલ્લી કેમ? તો મહારાજનું પ્રાગટ્ય થયું 1800 વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ 9ના દિવસે, અને સ્વધામ ગમન થયું 1886 જેઠ સુદ 10મે. તો આ ગાળા દરમિયાન મહારાજે ઘણી બધી વાતો કરી, અને સંવત 1876 માગસર સુદ ચોથ
ત્યારથી વચનામૃત લખવાની શરૂઆત કરી અને 1886 અષાઢ વધી 10મીએ અંત્યનું છેલ્લું વચનામૃત લખ્યું. તો વચ્ચેના આ 1882ના ગાળામાં એટલે કે સંવત 1882 મહાસુદ પાંચમે મહારાજે આ છેલ્લી વાત લખી, પોતાને હાથે લખેલી છે. આમ તો વચનામૃતનો ગાળો એ વચનામૃતના સમયમાં એમણે ઘણા બધા ઉપદેશો આપેલા છે, પણ સ્વહસ્તે જે વાત કરી છે એ વાત મહારાજે આમાં બતાવી છે શિક્ષાપત્રીમાં. અને પછી મહારાજ કહે છે કે હવે છેલ્લી વાત છે આ મારી રે, તમે સહુ લેજો હૈયે ધારી રે. અને હવે પછી જે વાત મહારાજ કરે છે એને આપણે આ જે નિષ્કુળાનંદ સ્વામી છે ને એમણે આ ગાઈ શકાય એવી રીતે શિક્ષાપત્રી લખી છે. એટલે મૂળ શિક્ષાપત્રી 212 શ્લોકની છે, પણ નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્ય સ્વરૂપમાં કરી છે તો એની કડીઓ એટલે કે ચોપાઈ એ 260 થાય છે. તો આપણે હવે 60 એની જે ચોપાઈ છે એ ચોપાઈની કડીઓ પ્રમાણે એનું સાથે સાથે ગાન પણ કરતા રહેશું. તો હવે 6 થી 10 નંબરની કડીમાં શું લખ્યું છે એ આપણે સાંભળીએ. દેશ પ્રદેશમાં જરનાર રે, મારા આશ્રિત જે નર નાર રે, તમ પ્રત્યે શિખામણ મારી રે, સુખદાયક છે અતિ સારી રે. ધર્મ પુત્ર પવિત્ર બે ભાઈ રે, મારા વીરજન સુખદાયી રે. મોટા ભાઈ છે રામ પ્રતાપ રે, નાના ભાઈ છારામ આપ રે. તેના પુત્ર બે ગુણ ગંભીર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે. તેને દત્ત પુત્ર કરી સ્થાપ્યા રે, દેશ વેચીને આપ્યા રે. કર્યા સાધુ સત્સંગી અમે રે, તેના આચાર્ય જોજી તમે રે. હવે સાંભળો મુજે આશ્રિત રે, મારા વચનમાં દઈ ચિત રે. વર્ણી મુકુંદ સમસરે, ભટ્ટ માયા રામ આદિગ્રસ્ત રે. સદવા વિધવા નારી સુભાગી રે, સોણો મુક્તાનંદ આદિ ત્યાગી રે. તો આ કડીઓની અંદર મહારાજ કહે છે કે અમારા આશ્રિત ગામે ગામ, નગરે નગર, જિલ્લે જિલ્લે, દેશ દેશમાં વસેલા છે, તેમના પ્રત્યે આ શિખામણ રૂપી શિક્ષાપત્રી અમે લખી છે તે અતિ સુખદાયક છે. આ શિક્ષાપત્રીનો મહિમા આપણે સવારના સેશનમાં ખૂબ જોયો હતો. એમ તો શિક્ષાપત્રીનો અર્થ થાય છે કે પોતાના હૃદયનો જે હૃદયગત અભિપ્રાય, મારે શું કહેવું છે, ખરા દિલથી મારે આશ્રિતોને શું શિખામણ આપવી છે, એ ઉપદેશને લઈ આવો કોઈ પત્ર આપણે કોઈના, આપણો દીકરો હોય કે કોઈ સગા સંબંધી સ્નેહી પરદેશમાં કે દૂર રહેતા હોય અને આપણે એને સારામાં સારી વાત જણાવવી હોય તો પત્ર દ્વારા આપણે એને એ શિખામણ લખતા હોઈએ છીએ. તો એ આપણો હૃદયગત અભિપ્રાય છે. તો આવો અભિપ્રાય મહારાજે પોતાના ભક્તો પ્રત્યે લખ્યો છે. અને પહેલાંના જમાનામાં જેમ પત્ર એ પોસ્ટમેન લઈને આવતો અને એની અંદર એ ઉપદેશ હતો, તો પત્ર એટલે પત્રી અને એની અંદર લખેલી વાત જે છે એ ઉપદેશ. તો આની આ શિક્ષાપત્રીનો અર્થ એ રીતે શિક્ષાપત્રી એટલે શિક્ષા એટલે સજાના રૂપમાં નથી સમજવાનું, શિક્ષા એટલે ઉપદેશ, એ અર્થ અહીંયા સમજવાનો છે. તો શિખામણના સ્વરૂપમાં, એમ ઉપદેશના સ્વરૂપમાં. તો મહારાજે આ શ્લોકમાં સંપ્રદાય વ્યવસ્થિત ચાલે. જો મહારાજ તો પોતે સ્વયં ભગવાન છે, એમને આ સંપ્રદાય પોતે પોતાના ધામમાં જાય એ પછી વ્યવસ્થિત રીતે સારામાં સારી રીતે ચાલે એના માટે એની વ્યવસ્થા પણ કરી રાખી છે. ત્યારે મોટેરા સંતોને બોલાવી
અને એમણે આ વાત પૂછી કે હવે આ સંપ્રદાયની જવાબદારી એ કોણ નિભાવશે, કોને સોંપવી? તો મોટેરા સંતોએ બધાએ કહ્યું કે મહારાજ, અમે તો ત્યાગી છીએ, અમે તો આ વ્યવહારના બધા કાર્યો છોડી અને તમારું ભજન કરવા માટે જ આ ત્યાગાશ્રમ સ્વીકાર્યો છે. માટે અમે તો આમાં પડવા માગતા નથી, આ વ્યવહાર અમારે કરવો નથી. પછી મહારાજે વાત કરી કે અમારા ભાઈ રામ પ્રતાપ અને ઈચ્છારામ, એમના બે જે પુત્રો છે અયોધ્યા પ્રસાદ અને રઘુવીરજી, એ બહુ ગુણિયલ છે, તો એમને આચાર્ય પદે સ્થાપી અને આ જવાબદારી સોંપીએ. તો મહારાજે આ કડીઓમાં એ બતાવ્યું કે 2 દેશ ગાદી કરી, વડતાલ અને અમદાવાદ, અને 2 દેશના આચાર્ય નિમ્યા. આ સંપ્રદાયને વ્યવસ્થિત ચલાવવા માટે એ આચાર્યોને પણ શિખામણ આપી કે તમે આ રીતે આ સંપ્રદાય ચલાવજો. તો પોતાની આવી રીતે વ્યવસ્થાથી આ સંપ્રદાય અત્યારે હાલ પણ સારી રીતે ચાલે છે. હવે દત્તપુત્ર લીધા છે મહારાજે, તો દત્તપુત્ર એમને વાત કરી નથી સ્વીકારી લીધા, પણ એની સારામાં સારી રીતે વિધિ કરી છે. બ્રાહ્મણોને બોલાવી, મુહૂર્ત જોડાવી, એ બધું જેને કહેવાય કે ધાર્મિક રીતે સારામાં સારી રીતે દત્તપુત્રની વિધિ કરેલી છે. અને એ રીતે બંને આચાર્યો નિમ્યા છે. અને પછી મહારાજે બધા સાધુઓ, નીલકંઠ જે હતા, નીલકંઠવર્ણીને એ બધા સાધુઓને પણ વાત કરી કે આ તમારા આચાર્ય છે, અને ગૃહસ્થ ત્યાગી સર્વે એ બધાએ આચાર્યની આજ્ઞા પાળવી અને એમના મર્યાદામાં રહેવું. એ રીતે મહારાજના આ બધા જે વચનો છે એ આપણે આ કડીમાં સાંભળ્યા. અને હવે આગળથી 11 થી 16 કડીમાં જે કહ્યું છે એ સાંભળીએ. એવા સતસંગી મોની રાજ રે, તમારી ધર્મ રક્ષાને કાજ રે, શાસ્ત્ર પ્રમાણ જન સુખ કારણ રે, જેમાં શ્રી નારાયણ સ્મરણ રે, એવા આશીષના જે વચન રે, સહો અંતરે ધારજો જન રે, શિક્ષાપત્રી લખ્યાનું કારણ રે, કરજો એકાગ્ર મને ધારણ રે, સર્વે જીવને છે સુખકારી રે, એવી શિક્ષાની પત્રી અમારી રે, શ્રીમદ ભાગવતાની છે ગ્રંથ રે, સત શાસ્ત્ર થયા મોક્ષ પંથ રે, તેને પ્રતિપાદન કર્યા જે હરે, સર્વ જીવ હિતકારી તે હરે, એવા અહિંસાદી સદાચાર રે, પાળે પડાવે જે નર નાર રે, તે આલોક પર લોક માય રે, મોટા સુખને પામે સદાય રે, સદાચાર ઉલ્લંઘી જે વર્તે રે, મેલી મર્યાદ મનને મતે રે, તે તો કુબોધી વાળા કહેવાય રે, લોક પરલોકે તે દુઃખી થાય રે, માટે મારા શિષ્ય સહુ પ્રીત રે, વર્તો આ શિક્ષા પત્રની રીતે રે. મહારાજે કહ્યું કે મારા શિષ્ય સહુ એ બધાએ વર્તો આ શિક્ષાપત્રી રે. તો શિક્ષાપત્રી લખવાનું મહારાજ કારણ પણ જણાવે છે કે એ એકાગ્ર મને કરીને ધારવું. એકાગ્ર થયા વગર કોઈ પણ પ્રાપ્તિ સિદ્ધ થતી નથી. જો અર્જુન પણ એકાગ્ર થયા તો એ મત્સ્યવેદ કરી શક્યા. એમ કેટલાક હોશિયાર છોકરા એકાગ્રતાથી અભ્યાસ કરે છે તો એ ધારી સફળતા એમાં મેળવી શકે છે. કોઈ વેપારી પણ એકાગ્રતાથી પોતાનો વ્યવસાય કરે તો એમાં પણ એને સારી સફળતા મળે છે.
એટલે કોઈ પણ કાર્યક્ષેત્ર હોય એમાં જો સફળ થવું હોય તો એકાગ્રતા એ ખૂબ જરૂરી છે. એટલે મહારાજે પણ આ બધાય જે છે પોતાના આશ્રિતો એમને કહ્યું છે કે આ એકાગ્ર કરી અને આ શિક્ષાપત્રી ધારવી એટલે કે નિયમ પાળવા એની વાત તમે બધાએ એકાગ્રતાથી સાંભળો. તો કહે છે કે આ શિક્ષાપત્રી જે છે એ બહુ જ હિતાવહ છે અને બીજા જીવોનું પણ કલ્યાણ કરે એવી આ શિક્ષાપત્રી છે. જો શિક્ષાપત્રી પ્રમાણે આપણે રહીએ તો બીજા બધા ઘણા જીવોનું પણ એમાંથી રૂડું થતું હોય છે. અને મહારાજે એ વાત પણ કરી છે કે અમારા ભક્તના ગોળાનું પાણી, પહેલાંના જમાનામાં ગોળા રાખતા પાણી ભરવા માટેના, પણ અત્યારે હાલ એમ કહીએ કે આપણા ભક્ત એટલે કે સત્સંગીના ઘરનું જે કોઈ પાણી પીવે ભલે એ બિન સત્સંગી હોય તો પણ એનું કલ્યાણ થતું હોય છે. આટલો એનો સત્સંગીનો મહિમા છે. પણ જો યથાર્થ પાલન કરતા હોય એવા ભક્ત, નહીં તો પછી જેવા તેવા ભક્તના ગોળાનું પાણી તમે પીએ આપણે બધા તો પછી એનાથી કંઈ કલ્યાણ થઈ જતું નથી. શિક્ષાપત્રીનું આ મહત્ત્વ છે. તો એ રીતે જે પાળે છે અહિંસા આદિક સદાચાર, એની પણ મહારાજે આ કડીમાં વાત કરી કે એ આ લોક અને પરલોકને વિશે મહા સુખિયા થાય છે અને સદાચારનું ઉલ્લંઘન કરે તો એ મહા કષ્ટને પામે છે. આ લોક અને પરલોકમાં પણ એ દુઃખ પામે છે. તો સદાચાર એટલે શું? તો સદાચારની વ્યાખ્યા આપતા મહારાજ સમજાવે છે કે ભગવાન અને સાધુ સત્પુરુષ આપણને જે મળ્યા ગુરુજી એ જે આજ્ઞા કરે તે પ્રમાણે વર્તવું એનું નામ સદાચાર. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની શરૂઆતમાં અહીં આશીર્વાદે આપે છે અને ચેતવણી આપે છે. જો આમ કરશો તો સુખી થશો અને આમ નહીં કરો તો દુઃખી થશો. તો શિક્ષાપત્રી પ્રમાણે વર્તવાની વાત મહારાજે અહીંયા આપણને બધાને સમજાવી છે. અને જે બુદ્ધિવાળા છે એ તો એને તો તેજીને ટકોરો જ બસ છે. એટલે તો મહારાજે વડોદરાના દિવાનને મૂર્ખ કહ્યા છે અને પેલા નથુ પટેલને નાથ ભક્તને ડાયા કહ્યા છે. તો પેલો વડોદરા રાજ્યનું આખું રાજ્ય ચલાવે તો એ બુદ્ધિશાળી નહીં? અને આ નાથ ભક્ત જેને 1 થી 20 સુધી ગણવું હોય તો 3 વાર ગણે ત્યારે સાચું પડે. તો એને એમણે ડાયા કહ્યા છે. કારણ એનું એ જ હતું કે પેલો દિવાન હતો એની બુદ્ધિ સારી હતી પણ એ આ લોક વ્યવહારની બુદ્ધિ હતી અને પેલા ભક્તની બુદ્ધિ હતી એ ધર્મ કાર્યને વિશેની બુદ્ધિ હતી. તો ધર્મ કાર્યને વિશે જેની બુદ્ધિ સારી એ જ એ કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય. એ વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે. તો આવી રીતે આ શિક્ષાપત્રીનો જે મહિમા છે એ વાત મહારાજે અહીંયા મહિમાની વાત કરી કે શિક્ષાપત્રી પાળે તો શું થાય એના મહિમાની આ વાત થઈ. હવે જે શિક્ષાપત્રીના નિયમો છે, વર્તવાની રીત, શું કરવું શું ના કરવું, એની જે રીત છે એ રીતની વાત હવે આગળ આપણે સાંભળીએ. હવે વર્ત્યાની રીત છે જે હરે સર્વે સત્સંગી સુણજો તે હરે. નાના મોટા જે જીવ પ્રાણી રે તેને મારવા નહીં ક્યારે જાણી રે. ચાંચડ માકડ જો જંતુ લહી રે તેની હિંસા તે કરવી નહીં રે. દેવ પિતૃ યજ્ઞ કર્મ સારું રે મૃગ મીન સસને બા કરું રે. એહ આદિન મારવા પ્રાણી રે અહિંસાદી ધર્મ મોટો જાણી રે.
દેશ પ્રસાદી છે માંસ રે તે ન ખાવું કે મારા દાસ રે મધ્ય કીધું મિત ગિયાર રે સુરા તે પણ 3 પ્રકાર રે દેવ નૈવેદ્યનો ભલે હોય રે મારા જનોએ ન લેવું તોય રે આપો આપથી આચરણ અયોગ્ય રે થઈ જાય કોઈ કર્મ ભોગ રે તોય સસરાથી કે કરી તન રે આપો આપનું ન કરવું છે તન રે ક્રોધે કરી ન કરવો દાસ રે નિજ પરના પિંડનો નાશ રે સોણો સર્વ શિષ્યની વાત રે ધર્મ સારું એ ન કરો ચોરી રે 17 થી 25 કડી એટલે કે ચોપાઈ એની અંદર મહારાજે કહ્યું કે મહારાજની સૌ પ્રથમ પહેલી જ આજ્ઞા શિક્ષાપત્રીમાં એ છે હિંસા ન કરવી. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી. દરેક સતશાસ્ત્રોમાં અહિંસાને પરમ ધર્મ એટલે કે મોટો ધર્મ કયો છે. મહારાજ કહે છે કે જો તમે અંતરથી કબૂલતા હો, ભાર દઈને કહ્યું છે કે તમે અંતરથી કબૂલતા હો કે અમે સ્વામિનારાયણના ભક્ત છીએ, હૃદય ઉપર હાથ મૂકીને કબૂલવું પડે ને. તિલક ચાંદલો કરીએ છીએ, નિયમ ધર્મ પાડીએ છીએ, તો પછી કબૂલો કે અમે પાક્કા સત્સંગી છીએ. તો જો પાક્કા સત્સંગી હોઈએ તો મહારાજ શું કહે છે કે તમારે કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા ન કરવી, જાણી જોઈને પણ. હવે થોડા સમય પછી, અત્યારે હાલ તો મચ્છર ઓછા દેખાય છે, પણ મચ્છરની સિઝન આવે એટલે આપણે તરત જ શું વસાવીએ? બધાનો અનુભવ છે, જો બોલ્યા ને. તો હવે આ તો આપણે પહેલી જ આજ્ઞાનો લોપ થાય છે આમાં. તો આજથી નક્કી કરો કે મચ્છર આવે પણ આ ફટાકિયું લાવવું. કેટલા બધા ધામમાં જતા રહે, એ ધામમાં તો જાય પણ આપણા માથે પાપ કેટલું ઊભું થાય. મહારાજની પહેલી જ આજ્ઞા તૂટી જાય છે આમાં. તો પછી મચ્છરથી બચવું હોય તો શું કરવું? મચ્છરદાની અથવા તો પેલું જે કંઈક આવે છે ઓલ આઉટ લગાવવાનું આવે છે, કે આવા પ્રસાધનોનો આપણે ઉપયોગ કરી શકીએ, પણ ફટાકિયું તો હું લાવીશ નહીં. આવી પ્રતિજ્ઞા કરો આજના દિવસે, તો શિક્ષાપત્રીની પારાયણ અને પહેલી જ મહારાજની આજ્ઞા એ સિદ્ધ થાય. પછી ઘણી વખત અત્યારે તો બહેનોના માથામાં કે છોકરાઓના માથામાં જૂ નથી પડતી, પહેલાં પડતી હતી એટલે મહારાજે આ લખ્યું હશે. પહેલાં તો બધી બહેનો બપોરના ટાઈમમાં નવરા પડતી હોય ત્યારે એકબીજાના માથા જ ફેંદે. કેમ? માથામાં શું હોય? અને ઘણી બહેનો તો આમ માથામાં આમ જ કરતી હોય, આમ ઘડીકમાં આ બાજુ ને ઘડીકમાં આ બાજુ અંદર પડેલી હોય, કંઈક સળવળાટ થાય એટલે. અને એમાંય પાછું લોહી પી પીને મોટી થઈ હોય એવી જૂ હાથમાં આવી જાય તો પછી માર દિયા જાય છોડ દિયા જાય બોલ તેરે સાથ કૈસા વ્યૂ કિયા જાય. મનમાં બોલે કે બોલ, જવા દો કે મારું, જવા દો કે મારું. અને પછી તરત જ નખ, અંગૂઠાના નખ ઉપર લે અને બીજા અંગૂઠાના નખ ઉપરથી આમ દબાવે એટલે જાણે ફટાકડો ફૂટે ને આમ પટ્ટ દઈને અવાજ આવે, જા તું ધામમાં. મહારાજને મારે કંઈ લેવા દેવા? અરે પહેલી જ આજ્ઞા પહેલાં જ ફટાકડામાં પૂરી. તો હવે આ નિસરણી, આ શિક્ષાપત્રીની નિસરણી છે અક્ષરધામની, પહેલાં જ પગથિયાં મીઠા પડ્યા તો પછી ઉપર કેવી રીતે ચડાશે? તો સત્સંગીઓએ કોઈ પણ રીતે જીવ હિંસા ન કરવી, જાણી જોઈને પણ નહીં.
જૈન સમાજમાં તો જોઈએ છે કે ચાલવું હોય તો પગમાં ચંપલ પણ નથી રાખતા, ખૂબ સાવધાનીથી ચાલે છે. તો એવી રીતે અજાણતા પાપ થઈ જાય તો મહારાજ કહે છે કે એનું તો કદાચ ક્ષમા થાય, પણ તમે જાણી જોઈને પાપ કરો એ તો વજ્રલેપો ભવિષ્યતિ, એનું તો ફળ તમારે ભોગવવું પડે અને પડે જ. માટે કોઈ પણ જગ્યાએ જાણી જોઈને જીવ હિંસા ન કરવી. ગૃહસ્થના ઘરની અંદર પહેલાંના જમાનામાં તો રસોડા અને ચૂલા હતા, તો એ ચૂલાની અંદર જે લાકડા વાપરવામાં આવતા તો લાકડાની અંદર પણ જીવાત હોય, તો કે ખંખેરી અને પછી જ એને વાપરવા, એવી મહારાજની આજ્ઞા હતી. પછી જે પાણીયારું છે એની આજુબાજુ પણ કેટલીક જીવાત ઉડતી હોય. પછી પેલું જે ખાંડણીઓ પહેલાં હતો, અનાજ ખાંડવા માટેનો ખાંડણીઓ, તો એની અંદર પણ કેટલાય આવા બધા જીવજંતુ કચરાઈ જતા હોય. હવે તો આપણે ત્યાં ઘરઘંટી છે, તો ઘરઘંટીની અંદર જે અનાજ નાખીએ દળવા માટે કે બીજી ઘંટીએ દળાવા લઈને જઈએ ત્યારે પણ આપણું અનાજ જે છે એ સાફ કરેલું હોય, અંદર કોઈ જીવાત ના હોય, એનું પણ પૂરેપૂરું આપણે ધ્યાન રાખવું પડે. પછી સાવરણી છે, એ પણ આપણા ઘરની અંદર આપણે સવારમાં વાળતા હોઈએ અને જો કદાચ કોઈક જગ્યાએ કીડીઓ નીકળી હોય તો એ આપણે એને ઝાપટતા બહાર લઈ જઈએ છીએ અને એમાંથી કેટલીય બિચારી ધામમાં જતી રહેતી હોય છે. તો આવી રીતે આ બધું ધ્યાન રાખી અને એ હિંસા ન કરવાની વાત મહારાજે પહેલી જ કરી છે. આ સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રી છે. બધાય જીવોનું રક્ષણ થાય એના માટે આપણે આ રીતે સાવધાની રાખવાની વાત કરી છે. હવે આ જે છે એ પર હિંસાની વાત થઈ, બીજાની હિંસા ન કરવી એની વાત થઈ. પણ હવે સ્વહિંસા, આજના જમાનામાં માણસ પોતાનું આત્મઘાત કરવા મજબૂર બને છે. એવું કહેવાય છે કે 1,00,000 જણા વિચાર કરે ત્યારે 1 જણો આત્મઘાત કરે છે. 1,00,000 જણા વિચાર કરે કે મારે મરી જવું છે, આત્મહત્યા કરી લેવી છે, એમાંથી 1 જણ આ પગથિયે ચડે છે. તો એ કેટલો કંટાળ્યો હોય તો એ પગથિયે જાય. પણ મહારાજ કહે તમને ગમે તેવું દુઃખ પડ્યું હોય તો પણ આત્મઘાત તો કરવો જ નહીં, અને એ પણ તીર્થમાં જઈને પણ ન કરવો. નહીં તો કે તીર્થમાં જઈને મરીએ તો ભગવાનના ધામમાં જઈએ, તો તીર્થમાં જઈને પણ આ હિંસા ન કરવી, આત્મઘાત ન કરવો. આ અહિંસક વ્રત છે એ મહારાજને ખૂબ વહાલું છે. એટલા માટે સાવધાનીથી આપણે આ અહિંસા પહેલો જ નિયમ એ સારધાર પાડીએ. હવે આગળ 26 થી 32 ગાન સાંભળીએ. કાષ્ઠ આદિ ફળ ફૂલ પાતી રે, જે કોઈ વસ્તુ હોય ધણી આતી રે, તે તો ધણી આપે તો જ લેવી રે, અમારી તો આજ્ઞા છે રે. વળી મારા આશ્રિત નર નાર રે, તેને કરવો નહીં વ્યભિચાર રે, તું તાદિક વ્યસનને મેલી રે, ત્યાગો કે ફથાવું નહીં ફેલી રે. ગાંજા ભાગ્યમાં ફર માજ મને રે, ચડે કે ફતે સજો કહું તમને રે, જેવા અન્ન જડે હોય વતાળ રે, તેના ખાવું પીવું કોઈ કાળ રે. હરિ પ્રસાદીને ચરણામૃત રે, જાતિ વતાળે સજવું કરત રે. જગન્નાથ પુરીને માહી રે, હરિ પ્રસાદનો દોષ નહીં રે. આપ સ્વાર્થને સિદ્ધિ ધત કરવા રે, ખોટા કલંક કોઈને ધરવા રે. જેમ નખા નાખવી ચોટી હાર રે, તેમાં ન દેવી કોઈને ગાર રે. સતી સંત જાણો રે, વિપ્ર વેદ વચન પ્રમાણો રે, તેની નિંદા કે દીએ ન કરવી રે, કોઈ કરે પોતાને ન ધરવી
દેવી રે. જગમાં જે દેવતા ગણ રે, પૂજે માંસ મદિરાને જળ રે. વળી પશુ હિંસા થતી હોય રે, તેની પ્રસાદી ન લેશો ક્રોધ રે. તો આ કડીઓની અંદર પણ મહારાજે કહ્યું કે ચોરીનું કર્મ ન કરવું, ધર્મ કાર્યને અર્થે પણ ચોરી ન કરવી. રસ્તામાં જતા હોય અને ક્યાંક કોઈના દિવાલ ઉપર એટલે કે ઘરની બહાર દિવાલની અંદર ફૂલ છોડવા આવ્યો હોય પણ એની ડાળીઓ બહાર આવી હોય અને એ ફૂલ થયા હોય, એ ફૂલ તોડી અને ભગવાનને અર્પણ કરીએ તો એનું પુણ્ય તો થાય જ. ભગવાન માટે તમે પુષ્પ લઈ ગયા છો તો એ પુણ્ય તો થાય જ, પણ એ પુણ્ય કોને થાય? જેણે વાવ્યું છે એને થાય, અને તમને તો એ ચોરીનું કલંક લાગે. માટે આવી રીતે ધણિયાતી વસ્તુ, કાષ્ટ, પુષ્પ કે જે કંઈ હોય તે તેના ધણીને પૂછ્યા વિના ન લેવી, નહીતર એ સૂક્ષ્મ ચોરી ગણાય છે. અને જંગલની અંદર પણ એટલે કે એકાંત જગ્યાની અંદર પણ કોઈ વસ્તુ પડી હોય તો પણ એ આપણી નથી, એ લેવાય નહીં. એ પારકી વસ્તુ છે એવો સંકલ્પ પણ આપણે કરવો નહીં. પણ જો એવી એકાંતમાં પડેલી વસ્તુ એ લેવાનો તમે સંકલ્પ કરો તો પણ તમે નર્કમાં જાઓ છો, એવી અને વાત આ શાસ્ત્રમાં કરેલી છે. એટલે જ કીર્તનમાં કહ્યું છે ને કે પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. પોતાના આશ્રિતોને આ વાત એમણે ખૂબ દ્રઢાવી છે. ત્યાર પછી આહાર શુદ્ધિની પણ વાત કરી છે, જ્યાં ત્યાં ખાવું નહીં. જો કે હાલના જમાનામાં આ આહાર શુદ્ધિ એ ખૂબ જરૂરી છે. કેમ આગળ આપણે મહિમાની વાત જોઈ, એમાં આરોગ્યની દ્રષ્ટિએ શિક્ષાપત્રી ખૂબ ઉપયોગી છે. મહારાજે આપણને જ્યાં ત્યાં જમવાની ના પાડેલી છે. સામાન્ય એક માણસ નીચલી કક્ષાનો જેનું નામ ગોવાભાઈ હતું, એ પણ એના સાહેબ કલેક્ટર હતા, તોય એની રસોઈ એમણે સ્વીકારવાની ના પાડેલી. ત્યારે કલેક્ટર સાહેબે કહ્યું કે તમે અમારી રસોઈ, અમે બ્રાહ્મણ છીએ અને તમે તો આ સફાઈ કામદાર છો, અમારી રસોઈ ના સ્વીકારો એ કેવું? તો કે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું અને અમારા નિયમમાં એવું છે કે રસોઈની અંદર પણ ગાળેલું ચાળેલું જ બધું વાપરવું પડે. હવે તમારા રસોઈયાએ એ ગાળ્યું હોય, ચાળ્યું હોય તો ન ચાળ્યું હોય એની શું ખાતરી એમ? એટલા માટે હું એ નહીં લઈ શકું. એક નીચલી કક્ષાનો માણસ ઉપલા અધિકારીને પણ જો આવું કહી શકતો હોય તો એનામાં ભગવાન પ્રત્યે કેટલી શ્રદ્ધા હશે. તો આવી રીતે આહાર શુદ્ધિ માટે આપણે જ્યાં ત્યાં જમવા બેસીએ, હોટલમાં જઈએ ખાસ તો હોટલવાળાના રસોડામાં ક્યાં આપણે જોવા ગયા હતા કે એને આ બધું ચાળ્યું છે કે ગાળ્યું છે કે શું કર્યું છે? એ રસોડું તમને બતાવે જ નહીં. કોઈ હોટલની અંદર તમે રસોડું જોવા ગયા? બહાર ટનાટન ટેબલ હોય, એકદમ ક્લીન, નીટ એન્ડ ક્લીન, ડીશ ચોખ્ખી હોય અને ઉપરથી બધું દેખાય ચોખ્ખું, પણ અંદર મસાલા શું છે એ આપણને કંઈ ખબર નથી અને ભવિષ્યમાં એ આપણા શરીરને નુકસાન કરે છે. એટલે આ શિક્ષાપત્રી છે એ આરોગ્યની પણ ચિંતા મહારાજે કરી છે આમાં. એટલે આપણે જ્યાં ત્યાં આવો ખોરાક ન ખાવો. પછી વ્યસનની પણ વાત આવી આમાં. કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું. વ્યસન એ પણ એક માણસને પતનમાં લઈ જનારી વસ્તુ છે. વ્યસન ઘણા બધા પ્રકારના છે. મહારાજે વચનામૃત લોયાના 8ની અંદર પણ વાત કરી છે કે આ વ્યસન એ કોઈ પ્રારબ્ધ કર્મના છે કે કર્યા જ થાય છે? તો કહે છે કે આ કોઈ પ્રારબ્ધ કર્મ નથી. માણસ જન્મે છે ત્યારે એને કોઈ પણ પ્રકારનું વ્યસન હોતું નથી. આ નાના નાના બાળકો બધા બેઠા છે અને આપણે પણ એ પ્રક્રિયા, એ પ્રોસેસમાંથી પસાર થયા છીએ. આપણને પણ ક્યાં વ્યસન હતું? જ્યારે જન્મ્યા, નાના હતા ત્યારે માતાના ખોળામાં રમતા હતા. રમતા 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 શેરીઓમાં આવ્યા, શેરીઓમાંથી ગામની સ્કૂલમાં ગયા અને એમ કરતાં કરતાં ભાગોળે ગયા, પછી આગળના શહેરમાં ગયા અને જ્યાં ત્યાં આવું જોયું ક્યાંક કે પહેલાંના જમાનામાં વડીલો આમ બીડી પીતા હોય
મોઢામાં આમ ખેંચે અને પછી ધુમાડો કાઢે, એટલે પેલા બાળકને નવે લાગે કે ઓ આ તો દાદા ધુમાડો કાઢે છે, તો લાવો આપણે ધુમાડો કાઢીએ. એને એમ કરતાં કરતાં પેલા દાદા પાસે માગે કે દાદા તમે કેવી રીતે ધુમાડો કાઢો છો? તો કે અહીંયા તાર લે આ પૈસા અને લઈ આવે બીડીની પેટી અને એ ચાલુ કરી દે. આ લત લાગી જાય. આ લત લાગે એટલે કહે છે મહારાજ કે આ વ્યસન છે એ જન્મજાત નથી પણ વળગ્યા છે, ક્યાંક આવા સંગથી વળગ્યા છે, ક્યાંક આવું જોઈને વળગ્યા છે. તો દેખાદેખીથી આવા વ્યસન જે છે એ કરવા ન જોઈએ. ઘણી વખત તો આ સોપારીને મસાલા ખાનારાએ આપણને ઉપર ઉપરથી વીણીને આપે કે આ તમાકુ તો નીચે પડી છે પણ આ તો ઉપરની સોપારી છે, એ તમે ખાઓ, ટેસ્ટ કરો. પણ એમ નથી સમજતા કે આને તમાકુનો પણ સંગ લાગી ગયેલો છે, આ સોપારીના ટુકડાને થોડો લાગ્યો છે. એમ કરતાં 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 એ પણ મસાલાના રવાડે ચડી જતા હોય છે. પછી આ જે ન કહેવાય, જો સત્સંગીમાં તો આ વ્યસન હોય જ નહીં. આવા કોઈ પણ પ્રકારના વ્યસન સત્સંગીમાં હોય નહીં. પણ મહારાજે કેમ આ વ્યસનની વાત કરી? તો આપણા પ્રસંગમાં જે કોઈ આવે એને પણ વ્યસન મુક્ત કરવો તો શિક્ષાપત્રી પાડી કહેવાય. તો એના જીવનું પણ રૂડું થાય ને, તો એટલા માટે એને વ્યસનથી પણ દૂર રાખવો. અને આ વિશ્વની 21 સંસ્કૃતિઓ છે, એમાંની 19 સંસ્કૃતિઓ તો આ વ્યસનથી નાશ પામેલી છે. તો વ્યસન બહુ ખરાબ વસ્તુ છે. જો જુગાર છે એ પણ વ્યસનમાં છે. તો જુગાર રમવાથી પાંડવોને કેટલું બધું દુઃખ આવેલું એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ. પછી હાલના સમયમાં એક મોટામાં મોટું વ્યસન, જેનું નામ લેતા પણ આપણને પાપ લાગે એવું છે, એ દારૂનું વ્યસન. ઘણા બધાએ આ વ્યસન કરતા હોય છે અને આપણે જોઈએ છીએ કેટલાક મહાત્માઓ જેને કહેવાય, શિવ મંદિરમાં મહાત્માઓ પૂજા કરતા હોય પણ એ ગાંજો અને ચરસ ને આવું બધું પીતા હોય છે. જોકે આપણે એની નિંદા નથી કરતા, પણ જે છે એ વસ્તુ આપણે કહીએ છીએ. તો એના બધા એ પહેલાંના સમયની અંદરના જે આ બધા જે મહાત્માઓ જે હતા, એ બધા મહાત્માઓ આવા અધર્મના, એટલે કે આમ પહેર્યું હોય કપડું ભગવું એટલે ધર્મનું કપડું છે, પણ અધર્મનો એ આ અધર્મનો રસ્તો લેતા હતા. એટલે અધર્મ જે છે ને એ ધર્મનો પછેડો ઓઢીને ફરતો હોય ત્યારે ઓળખાય નહીં. ધર્મનો પછેડો એટલે ભગવું ઓઢ્યું છે એટલે આપણે તો એને ભગવામાં ભગવાન જોઈએ કે આમાં ભગવાન હશે, પણ એ આપણને આડા રસ્તે ચડાવી દેતા હોય છે. ગુજરાતની અંદર દારૂ ન પીવો અને પીવો તો એ ગુનો છે. દારૂ પીવો એ ગુનો છે. તો બધા એના માટે આ લાગુ પડે ને, કારણ કે નુકસાનકારક છે એટલે કાયદો બનાવ્યો છે કે દારૂ પીવો એ નુકસાન છે. પણ સરકારે કેવી પાછી એમાં શી ખબર એમને ભગવાને કેવી બુદ્ધિ આપી છે, પરમિટ આપી, લાયસન્સ આપ્યું, લાયસન્સવાળા પી શકે. તો આ કેવું, લાયસન્સવાળાને નુકસાન ના કરે શરીરમાં? લાયસન્સવાળો દારૂ પીવે તો એ બેભાન ના થાય, લથડિયા ના ખાય, જ્યાં ત્યાં આડોળો ના પડે? એ પડે જ, એ એનું કામ વ્યસનનું કામ કરે જ. પણ છતાંય આ પરમિટ આપી છે એટલે ઘણા બધાના જે ન કરવા જેવું હોય એ કરતા હોય છે. જોકે આપણાથી તો આ થાય નહીં. અને દારૂથી તો આખા યાદવ કુળનો પણ નાશ થઈ ગયો છે. અને આગળ આમાં વાત કરી છે કે માંસાહાર ન કરવો. તો જે દેવતાની આગળ માંસ, મદિરા, પશુ હિંસા થતી હોય તો એના પણ દર્શન કે પ્રસાદી ન લેવા. હમણાં જ અમે ગયા હતા તો ત્યાં આગળ એ મલ્લિકાર્જુન એટલે કે ઉજ્જૈનની અંદર કાળ ભૈરવ છે. તો એ કાળ ભૈરવને દારૂની બોટલ જ પ્રસાદીમાં આપવી પડે, નહીંતર કાળ ભૈરવ ખીજાય આપણા ઉપર. તો એના કરતાં દર્શન જ ના કરવા જવું શું ખોટું? એટલે જ કહ્યું છે કે આવા દેવ દેવીના દર્શન કરવાય ના જવું. તો આ માંસાહાર છે એ હિંસક પ્રાણીઓનો ખોરાક છે. વિષ્ટા છે એ ભૂંડનો ખોરાક છે. ભૂંડ એ બધું આવું જ ખાતા હોય છે. તો શાકભાજી, ફળફળાદી, અનાજ એ મનુષ્યનો ખોરાક છે. વનસ્પતિ એ પ્રાણીઓનો ખોરાક છે. આહારનો વિવેક શીખવો જોઈએ. મહારાજે અહીંયા આપણને આહારનો વિવેક શીખવ્યો છે. આહાર ઉપરથી આપણી પ્રકૃતિ બને છે, કહેતા સ્વભાવ બને છે. અન્ન એવા ઓડકાર, એ વાત અહીંયા લાગુ પડે છે. જંગલની અંદર ફરતા જે હિંસક પ્રાણીઓ છે, વાઘ, ચિત્તા, સિંહ, જો કે સર્કસની અંદર હોય એ પાડેલા હોય, એના ઉપર આપણે હાથ ફેરવી શકીએ, પણ આ છૂટા ફરતા હોય એવાના ઉપર તમે હાથ ફેરવી શકો, એને પંપાડો
તો એ સાહસ આપણે કરી શકતા નથી. પણ ગાય, ભેંસ, બળદ, હાથી આવા બધા જે પ્રાણીઓ છે એના ઉપર આપણે હાથ ફેરવી શકીએ છીએ, એને પંપાડી શકીએ છીએ. ગાય હોય તો ગાયને પણ ગળે લબડી પડીએ છીએ આપણે, અને એની ગાયની જે નીચે લબડતી હોય ને ગોદડી જેવું કહેવાય, એને પણ આપણે સારામાં સારી રીતે અને માલિશ કરી શકીએ છીએ. તો આ પ્રાણીઓને માલિશ કરી શકો છો, હેતથી એના ઉપર હાથ ફેરવી શકો છો. તો હિંસક પ્રાણીઓ ઉપર એ હાથ આપણે ફેરવી શકતા નથી. તો એનું કારણ જ પણ એક છે કે એની પ્રકૃતિમાં ફેર છે, એનો ખોરાક ફેર છે, ખોરાકના કારણે એનો સ્વભાવ ફેર થયો છે. એટલે આ વાત પણ ખૂબ સમજવા જેવી છે. અને જે માંસાહાર કરતા હોય તો એ માંસ પણ ખાવા માટે પ્રાણીઓને મારવા પડે. તો જે માંસાહારીઓ હોય એને આપણે થોડીક હળવેથી વાત કરવી જોઈએ કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. આ દયા રાખો તો પ્રાણીઓ ન મરે. તમે માંસ ખાઓ છો એના કરતાં બીજું ખાઓ. હવે આ માંસાહારીઓ માટેની થોડીક વાત આમાં મહારાજે કરી છે કે તમે માંસ ખાઓ છો તો પ્રાણીઓ બિચારા મૂંગા પ્રાણીઓ, એનો જીવ જ્યારે જાય છે ત્યારે એને કેટલી બધી આમ હાય લાગતી હશે. આપણે કતલખાનું જોયું નથી એટલે આપણને આ ખબર પડતી નથી. પણ એ મૂંગું પ્રાણી છે, બોલી શકતું નથી પણ સમજી શકે છે. એના ઉપર પહેલી જ બ્લેડ વાગતી હશે ત્યારે એને શું થતું હશે વિચાર કરો. કે આપણા હાથમાં ચપ્પાનો સહેજ ઘસરકો થઈ જાય કે અથવા ધારદાર કોઈ બ્લેડ વાગી જાય તો એ ચીસ નીકળી જાય છે. તો એ મૂંગા પ્રાણીને પેલી બ્લેડ વાગતી હશે તો એના હૃદયમાંથી હાય નીકળી જતી હશે. તો આ હાય જે છે ને એટલે તુલસીદાસે શું કહ્યું કે તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય. આ એની હાય છે ને એ કદી ખાલી જતી નથી. એટલે માંસાહારીઓ છે ને એ માંસ નથી ખાતા પણ આ મૂંગા પ્રાણીઓની હાય ખાય છે અને એ ક્યારેય ખાલી જતી નથી. હવે તો આપણને એમ થાય કે ઘણી વખત આ શહેરમાં રહેતા હોઈએ અને ગામડે ગયા હોઈએ તો ખેતરમાં આપણે ફરવા જઈએ છીએ અને ખેતરની અંદર જે બધા પાક હોય છે એ પાકને જોઈ અને આપણું મન છે ને એ પ્રફુલ્લિત થઈ જાય છે. આપણને આનંદ આવી જાય છે કે ઓહો કેટલું બધું પ્રકૃતિનું આ સરસ કાર્ય છે, એમ રાજી થઈ જઈએ છીએ. પણ કતલખાને જઈએ તો ત્યાં જઈ અને આ જોઈએ દર્દ તો ત્યાં રાજી થતા નથી. તો જો અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત માંસાહારીઓ માટે એ છે કે શાકાહારીનો ખોરાક છે એ પ્રફુલ્લિત જગ્યાએથી આવે છે અને માંસાહારીઓનો ખોરાક છે એ દર્દ ભરેલી જગ્યાએથી આવે છે. એટલા માટે આ માંસાહાર ન કરવો. તો આવા વિષમ કાળની અંદર આ પહેલાં મહારાજ હતા ત્યારે આવો સમય હતો. તો આવા વિષમ કાળની અંદર મહારાજ પ્રગટ્યા અને આ બધું જે છે એ એમણે છોડાવ્યું. અને અંબાલાલ ગુરુ મહારાજે પણ કહેતા કે વરસાદનું પડવું અને દેડકાનું બહાર આવવું, તકે તક આપણને આવી તક પ્રાપ્ત થઈ છે. આવા બધા વ્યસનોમાંથી છૂટવાની, બહારનું ન ખાવાની કે હિંસા ન કરવાની, આ બધા વ્યસનોમાંથી છૂટવાની આપણને તક મળી છે અને એ ભગવાને આપણને આપી છે. એટલે જે કીર્તનની કડી પણ છે એ પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. અધર્મનું જે અંધારું હતું એ મહારાજે ટાળ્યું છે અને આપણને ટાળવાની આ બધી રીત એ સમજાવી છે. ત્યારબાદ વ્યભિચારની પણ વાત આ કડીઓમાં આગળ આવી ગઈ કે વ્યભિચાર ન કરવો. આ વ્યભિચાર રૂપ પાપમાં જે ફસાય છે એને તો લોકની અંદર, સમાજની અંદર ક્યાંય મોં દેખાડવા જેવું રહેતું નથી. અને એ વ્યભિચાર કરનાર સ્ત્રી હોય કે પુરુષ એ જન્મ રોગાદિકથી પીડાય છે અને ખૂબ કષ્ટને પામે છે. પછી મહારાજે કહ્યું કે જેના હાથનું રાંધેલ અન્ન હોય, અન્ન કે જળ, એ ખપતું હોય તો લેવું અને ન ખપતું હોય તો ન લેવું. તો ભગવાનની પ્રસાદી એ જગન્નાથપુરી સિવાય બીજે ક્યાંય ન લેવી એની પણ મહારાજે અહીંયા આપણને વાત કરી છે. જગન્નાથપુરીનો પ્રસાદ એ મહારાજે લેવાની છૂટ આપી છે. ત્યાં રાંધેલા ચોખા હોય છે. પછી એ પ્રસાદ લેવા જઈએ અને એ પ્રસાદનો દાણો જો નીચે પડી ગયો હોય તો પણ મહારાજે આજ્ઞા કરી છે કે લઈ લેવો, જમી જવો. ભલે એની અંદર કંઈક ચોટ્યું હોય, રીત ચોટી હોય કે જે કંઈ હોય,
પણ એ પ્રસાદીનો દાણો જગન્નાથપુરીને વિશે એનું અપમાન કરવું નહીં. અને હવે આગળ 33 થી 40 ગાન સાંભળીએ. વાટે જતા શિવાલય આવે રે, બીજા દેવના સ્થાન કહેવાય રે. તેને નમસ્કાર કરી જન રે, કરવો આદર સહિત દર્શન રે. પોતાનો જે વણ આશ્રમ રે, તેને તજવો નહીં કે ધર્મ રે. પર ધર્મમાં પગન ભરવો રે, પાપન વિકલ્પિત પર હરવો રે. કૃષ્ણ ભક્તિ જે પોતાનો ધર્મ રે, તેમાં મોડા પાડે જે બે શર્મ રે. તેના મુખથી હરિ કથા જ્ઞાન રે, ન સાંભળો દઈ કાન રે. સાંભળ્યામાં નહીં સારું રે, માટે કરું છું તમને વારું રે. જેણે હોય નિજ પારકો નાસ રે, સત્ય ન બોલીએ દાસ રે. ક્રોધગ્નિનો સંગ નવથી છે રે, લાંચ ભાડન લીજે રે. પાપી પાખંડી વ્યસની ચોર રે, પર પ્રિય લંપટ જેની ઠોર રે. વળી દુતારાએ સટખળ રે, તેનો ન કરો સંગ કોઈ પડ રે. ભક્તિ જ્ઞાન તણી ઓઠ લઈ રે, પ્રિય ધન રસ વસરયા રે. એને અર્થે પાપ કરનારા રે, તેનો સંગ ન તજો શિષ્ય મારા રે. કૃષ્ણ કૃષ્ણ અવતાર કહીએ રે, તેનો ખંડન કરે જે યુક્તિ રે. એવા શાસ્ત્ર સોળવા ઠાને રે, હોય નાસિક તેને માને રે. દૂધ દૂધ પાણી ગળી પીવું રે, ઝીણા જંતુ જડે નાવું રે. આ કડીની અંદર પણ મહારાજે કહ્યું કે દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા અને સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી, ન સાંભળવી. કોઈની પણ નિંદા લેવા દેવા વગરની નિંદા કરવી નહીં. પછી મિથ્યા અપવાદ, અપશબ્દ, આ બધા જે છે એ વાણીના દોષ છે. આપણી વાણી એ કેવી છે એ બોલવા ઉપરથી ખબર પડે છે. ઘણા તો બોલતા હોય એમાંય વારે વારે ક્યાંક અપશબ્દો આવી જતા હોય, તો એના ઉપર પણ મહારાજે કંટ્રોલ રાખવાની આ વાત કરી છે કે વિચારીને શાંતિથી બોલવું, અપશબ્દો ક્યારેય મોઢામાંથી આવી ન જાય એનું ધ્યાન રાખવું. પછી કોઈ આ બ્રાહ્મણ હોય અને ક્યારેક ઘણી વખતે આપણે કથા આપણા સંબંધીના ત્યાં હોય અને આપણને આમંત્રણ આપ્યું કે કથા સાંભળવા આવજો, તો બહેનો કથા સાંભળતા હોય પણ ભાઈઓ તો બહાર બેઠા બેઠા ગપ્પા મારતા હોય કે જે કરતા હોય. પછી એમ કરતા હોય કે આ બ્રાહ્મણ જરા ઝડપથી કથા પૂરી કરે તો સારું, એમ જલ્દી પાર આવે. પછી કોઈ એમાંથી ચર્ચા નીકળે ને વાતમાંથી બ્રાહ્મણની વાત નીકળે, એના વિશે 2-4 શબ્દો બોલી જાય, તો આપણે કથા સાંભળવા ગયા છીએ કે આવી વાણીના દોષ જોવા માટે ગયા છે. એ વિચાર કરી અને કોઈની પણ નિંદા કરવી નહીં. પતિવ્રતા સ્ત્રી હોય એની પણ નિંદા કરાય નહીં. પતિવ્રતા સ્ત્રીનો તો ધર્મ એટલો બધો કડક છે અને
એ કેટલો બધો સારધાર પાડે છે એ વાત આ જમદગ્નિ ઋષિ પરશુરામ ભગવાનના પિતા અને એમની માતા લગભગ રોહિણી કે એવું કંઈક નામ છે, તો એ પણ પતિવ્રતા સ્ત્રી હતા. દરરોજ સ્નાન કરવા જતા તો એ સ્નાન કર્યા પછી ઘરની અંદર જે પાણી વાપરવા જોઈએ ને એ પાણી વાપરવા માટે તો ત્યાં આશ્રમમાં રહેતા હોય તો કોઈ સાધન લઈને નહોતા જતા, પણ એ નાહ્યા પછી એમનું જે વસ્ત્ર હતું એ વસ્ત્રની અંદર એ પાણી લાવતા. તો એ વસ્ત્રની અંદર પાણી રહે ખરું? ઘરનું જ કહેવાય ને, આમ તો ઉતરી જાય, પણ એ વસ્ત્રની અંદર પાણી લાવતા અને એ પાણી ઘરમાં રસોઈમાં વાપરતા. એવું એ વ્રત, એવા એ સતી હતા. પણ એક દિવસે એમને આ થોડો વ્રતનો ભંગ થઈ ગયેલો. સામેના કિનારે કોઈ એવા જે રૂપવાન દેખાઈ ગયા, સહેજ નજર પડી અને આ પાણી જે હતું એ બધું જ નીકળી ગયું. ઘરે આવ્યા, પાણી નહીં, રસોઈ કેવી રીતે બનાવે? જમદગ્નિ ઋષિનો ટાઈમ થઈ ગયો જમવાનો. તો ઋષિએ તો પછી સમજી ગયા અને પોતાના 3 પુત્રો એ વખતે હતા, પરશુરામ હાજર નહોતા, અને 3 પુત્રોને કહ્યું તમારી માતાનું માથું કાપી નાખો. આટલા પતિવ્રતા હતા, આટલી સહેજ ચૂક થઈ, ખાલી આમ નજર જ આંખથી દૂર ગઈ છે તો પણ આવું પાપ લાગ્યું. તો 3 પુત્રોએ તો એ માથું કાપવા તૈયાર ના થયા, પણ જ્યારે પછી પરશુરામ આવ્યા ત્યારે પરશુરામને આજ્ઞા કરી કે તમારી માથાનું મસ્તક કાપી નાખો. અને આ વાત કરી કે આવું થયું તો પરશુરામે તો તરત જ માતાનું મસ્તક કાપી નાખ્યું, પણ દયા ભાવથી પિતાની આજ્ઞાથી કાપ્યું. માતાને પણ ખૂબ વિનંતી કરી, એમને પણ રાજી કર્યા, પણ એ મસ્તક કાપ્યું. અને પછી પરશુરામને જમદગ્નિ ઋષિએ કહ્યું કે હવે તમે વરદાન માગો. તો કહ્યું કે જો તમે ખરેખર વરદાન આપવા માગતા હો તો મારી માતાને સાજા કરો. તો એ રીતે પછી એમની માતાને સાજા કરેલા. તો આવી પતિવ્રતા સ્ત્રીઓ હોય, આવી નજરચૂક થઈ ગઈ હોય તો પણ ક્યારેય આપણે એમની નિંદા કરાય નહીં. સાધુઓની પણ નિંદા ન કરવી. વેદાદિ જે શાસ્ત્રો છે, ધર્મ પુસ્તકો છે, એની પણ ક્યારેય આપણે નિંદા ન કરવી, ન સાંભળવી. મિથ્યા અપવાદ કોઈના ઉપર આરોપ કરવો નહીં. ઘણી વખત જો સાંભળેલું હોય એ ખોટું પણ હોય, નજરે જોયેલું હોય એ જ સાચું મનાય. એટલે આવી રીતે કોઈના ઉપર ક્યારેય કોઈની નિંદા ન કરવી. અને એટલા જ માટે આપણે રોજ મહારાજે આજ્ઞા કરી છે, સાંજની સંધ્યા આરતી પછી આપણે પ્રાર્થનાના પદની અંદર ગાઈએ છીએ અને એમાં બોલીએ છીએ કે નિંદત નહીં કોઈ દેવ કો, અથવા બીજું પણ બોલે છે કે નિંદા ન કરની કાહુ કો, કલંક ન કોઈ કો લગાત. આ પણ સારધાર રીતે આપણે સમજીએ અને પાડીએ. તો પછી આગળ વાત કરી કે માર્ગને વિશે ચાલતા જે શિવાલયાદિક જે કોઈ દેવ મંદિર આવે એને નમસ્કાર કરવા, આદર થકી એમને પ્રણામ કરવા. હવે જો તમે એ રીતે ના કરો તો એ ભગવાનનું અપમાન થયું કહેવાય. તે માથું નમાવીને પણ આગળ ચાલવું. નમસ્કાર કરો એમાં વાંધો નથી, પણ આદર સર્વેનો કરવાનો. મહારાજે કહ્યું કે આદર સર્વેનો, પણ આજ્ઞા અને ઉપાસના તો એકની જ. બધાનો આદર કરીએ, પણ મહારાજે કહ્યું છે એમ જ કરીએ. અને પછી આ પંક્તિની અંદર વર્ણાશ્રમના ધર્મોની પણ વાત કરી છે. પહેલાંના જમાનામાં, એટલે કે આ અત્યારે હાલ પણ આ ચાલુ છે વર્ણાશ્રમ. 4 આશ્રમ છે. બ્રાહ્મણ, 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણોનું કામ એ અધ્યાપનનું, પછી ક્ષત્રિયનું કામ લડવાનું, રક્ષણનું, વૈશ્ય હોય એ વ્યાપાર કરે, શૂદ્ર હોય એ 4 વર્ણની સેવા કરે. પણ હવે અત્યારે આ પ્રમાણે રહ્યું નથી. પહેલાંના જમાનામાં આ હતું. બ્રાહ્મણો જ સાહેબ હોય, ગુરુ બ્રાહ્મણ જ હોય, શાળામાં ભણાવનારા શિક્ષકો બ્રાહ્મણ જ હોય. પણ હવે આ જમાનામાં અત્યારે આ વર્ણના ધંધા રહ્યા નથી. અત્યારે તો એવું નથી. ઘણીવાર જોઈએ તો ઉપલી ખુરશી ઉપર સાહેબ બેઠા હોય એ પરમાર હોય અને પટાવાળો હોય એ ઉપાધ્યાય હોય. અત્યારે આવું છે જ. એટલે આપણે જોઈએ છીએ કે આ વર્ણાશ્રમ જે છે એ ભલે ગમે તે હોય, પણ હવે અત્યારે શિક્ષકોનું કામ એ કોઈ પણ જ્ઞાતિનો કરી શકે છે. ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એ અધ્યાપનનું કાર્ય અત્યારે કરી શકે છે. પણ મહારાજે શું કહ્યું કે તમે અધ્યાપનનું કાર્ય કરાવો, તમે ગમે તે વર્ણના હો,
પણ એ સારામાં સારી રીતે કરો, જેવું તેવું નહીં. કોઈ પણ કાર્ય કરો એ સારામાં સારી રીતે કરો. ક્ષત્રિય હો, તમને જે જવાબદારી સોંપી હોય એ સારામાં સારી રીતે પાર પાડો. વેપાર કરો તો પણ સારામાં સારી રીતે કરો. એ વેપારની અંદર પછી ભેળસેળ કરો તો એ ખોટું છે. કોઈને ઠગી લેવા એવો ધંધો કરવો એ પણ એ ખોટું છે. તો આવી રીતે આ બધી વાત મહારાજે કરી છે. અને પછી કહ્યું છે કે વર્ણાશ્રમના ધર્મમાં રહેવું એટલે કે સુગ કાઢી નાખવી. એમ એકબીજાના જે સુગ છે ને કે આભડછેડ છે એ કાઢી નાખવી. આને અડાય, આને ન અડાય, આનું જમાય, આનું ના જમાય. પણ નીચલી કક્ષાનો હોય, જેમ હમણાં આપણે આગળ વાત કરી ગોવાભાઈની, એના ઘરનું પાણી એ પીવાય, એના ત્યાં જમાય ખરું, કારણ કે એ સત્સંગી છે અને ધર્મમાં સારી રીતે વર્તે છે. એટલે આવી રીતે આ વાત મહારાજે અહીંયા કરી છે. તો એ પણ બરાબર આપણે પાડવી જોઈએ. અત્યારે તો છોકરાને ભણાવવા મોકલ્યા હોય પણ ટ્યુશન કરાવો તો જ પાસ થાય, નહીંતર ગમે એટલી ફી ભરો સ્કૂલમાં તો એ રિઝલ્ટ કેવું આવે એ આપણે બધાને અનુભવ છે. ઊંચામાં ઊંચી ફી ભરી હોય પણ તો એ રિઝલ્ટ આપણા ધાર્યું આવતું નથી. એ છોકરાને ટ્યુશન મૂકવો પડે. લાખ રૂપિયા પહેલાં ધોરણમાં ફી ભરતા હોય તો એ ટ્યુશન તો કરાવવું જ પડે. એ વગર ભણે નહીં. તો પછી સાહેબને કરવાના શું? હાજરી પૂરવાની. સાહેબ સ્કૂલમાં આવે 11 થી 5 હાજરી પૂરીને જતા રહે, એવું જ થાય ને આમ તો. પણ સમય એવો છે કે સાહેબને ભણાવવું છે પણ સરકારના કાયદા જોરદાર છે, કડક થઈને ભણાવાય નહીં. અને કડક થઈને ભણાવવા જાય તો એ પાછી મુશ્કેલી આવીને ઊભી રહે છે. એટલે શિક્ષકને અત્યારે બે બાજુ પ્રશ્નો થતા હોય છે. ગોંડલની બાજુમાં એક સ્કૂલ છે, મોટી સ્કૂલ છે, એના શિક્ષકો 112 છે, સ્ટાફ 112નો છે. તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 112 × 40 સરેરાશ કરીએ તો 4000 વિદ્યાર્થીઓ છે ત્યાં. 10મા ધોરણનું 2 વર્ષ પહેલાંનું એનું રિઝલ્ટ 0%. તો 112 શિક્ષકોએ કર્યું શું? તો મહારાજ કહે છે કે તમે શિક્ષક થયા, આ 112 જણાનો આટલો બધો પગાર 12 મહિનાનો ગયો અને રિઝલ્ટ 0 આવે તો સરકારે પણ શું ધ્યાન રાખ્યું? તોય છતાં સરકાર આવા શિક્ષકોને ચલાવે છે. હરેશભાઈ હસસ બરાબરના ખડખડાટ. ક્યાંક ક્યાંક કોઈકને અનુભવ પણ થઈ ગયો હોય. એટલે આ બધી વાત છે ને અનુભવની વાતો છે. એટલે મહારાજ કહે છે કે તમે શિક્ષક બન્યા તો શાંતિથી સ્વસ્થ રીતે આપણે આપણી સામે આવેલો જે બાળક છે એના સંસ્કારનું આપણે ઘડતર કરવાનું છે. એને આ લોકની વિદ્યા આપવાની છે, પરલોકની સાથે સાથે વિદ્યા પણ આપવાની છે. એવી રીતે મહારાજ કહે છે કે વર્ણાશ્રમના ધર્મ છે ને એ બધાએ સારામાં સારી રીતે પાળવા. નહીંતર પછી કેવું થાય કે શિક્ષકો પછી છોકરાઓને કહે કે લેના મસાલો લઈ આય, લેના નાસ્તો લઈ આય, લેને આવું કંઈક લઈ આય. પહેલાંના જમાનામાં આવું બધું બહુ ચાલતું હતું. તો એક વખત એક છોકરો હતો ને સાહેબ માટે લોટો ભરી અને દૂધપાક લઈ આવ્યો. પછી સાહેબને આપ્યો, લો સાહેબ દૂધપાક. હો સાહેબ તો ખુશ થઈ ગયા કે આ તો સરસ, તું સારી રીતે આ દૂધપાક લાવ્યો. અને પછી એ તો દૂધપાક જોયો એટલે સ્વાદના રસિયા હતા એટલે ફટાફટ પી ગયા. પછી પૂછ્યું કે તું આ દૂધપાક લાવ્યો કેવી રીતે લાવ્યો? એમ તો કે આજે અમે મારી મમ્મીએ દૂધપાક બનાવેલો અને પછી થોડુંક આમ ઘરમાં ઢાંકીને આગ પાછી થઈ છે તપેલી મૂકીને, અને ત્યાં અંદર એક નાનું કૂતરું આવી ગયું ને એને એંઠો કર્યો જીભથી. એટલે ત્યાં મારી મમ્મીએ કહ્યું કે જા તાર સાહેબને આપી આય. અને પછી તો સાહેબ જે ખીજાણા, લોટો હતો એ છૂટો ફેંક્યો કે સાહેબ સાહેબ લોટો છૂટો ના ફેંકશો, આ તો મારા દાદાને જાજરૂ જવાનો લોટો છે. અને તારી ભલી થાય કે આ તો 2 વખત બધા છેતર્યો. તો આવી વાત આ પહેલાંના સમયમાં આવું બધું બનતું હતું. અને સાહેબ પણ આવા અને શિક્ષક પણ આવા. પણ આવી રીતે હવે આપણે આવું ન કરીએ તો વેપારીઓ પણ આવા ઘણા હોય. વેપારીઓ પહેલાંના જમાનામાં એવા વાણિયા વેપાર કરતા હોય. ખેડૂત બિચારા અભણ હોય, જે લઈને જાય, જે માગે લઈને આવે. પેલું કહેવાય કે આંધળે ભીતે નામું લખવાનું હોય. તો એક ભાઈ ગયો છે તેલ લેવા માટે
વાણિયાભાઈની દુકાને કે શેઠ એક તેલ એક કિલો તેલ, કિલો કહેતા પહેલાં લીટર નહીં પણ કિલો કહેતા, તો વાણીઓ કે આ પૈસા તો વહેલો મોડો જ્યારે આપશે ત્યારે, પણ નફો તો અત્યારે જ કાઢી લઉં, 900 ગ્રામ જ આપું. તો એણે 900 ગ્રામ જ તેલ આપ્યું. પેલા એક કોથળી તો એ વખતે ઘરે લઈ જઈને એમને આમ 2 દિવસ મૂકી રાખી, અને પછી આ શેઠ મળ્યા તો એણે વાત કરી, શેઠ વાણિયાએ પેલા ખેડૂતને વાત કરી કે તારે ત્યાં ભેંસ તો છે ને? તો કે હા છે ને. તો કે મને 2 કિલો ઘી આપી જા ને. તો કે આપી જાઉં. હવે આ ઘરે ગયો, પણ એના ત્યાં પરિસ્થિતિ એવી કે પેલા ત્રાજવા હતા પણ વજનિયા નહોતા. એટલે એણે વિચાર કર્યો કે કાલે જે લાવ્યો છું ને આ 1 કિલો તેલ, એ 1 કિલો એકમાં મૂક્યું અને એટલું જ 1 કિલો આમાં જ ઘી જોખ્યું. એવી રીતે 2 કિલો મંગાવ્યું હતું તો 2 વખત જોખી અને 2 કિલો કર્યું, લઈને ગયો વાણિયા પાસે. વાણિયાભાઈ કે લે આ તો તું 200 ગ્રામ ઓછું લાવ્યો છે. કે હોતું છે શેઠ, તમે મને કિલો તેલ આપ્યું હતું એ 2 વખત જોખીને લાવ્યો છું. તો કે જો મેં 1 વખત છેતર્યો તો હું ડબલ વખત છેતરાયો. તો આવી રીતે આ વેપાર કરવો તો એમાં પણ કોઈને છેતરવા નહીં. આવી રીતે મજૂરી કરતા હોઈએ ને ત્યારે પણ પૂરેપૂરા 8 કલાક કામ કરી અને પછી જ મજૂરી લેવી. જાપાનની અંદર આવો બધો પ્રજા બહુ આમ કહેવાય જાગૃત પ્રજા. એક શેઠના ત્યાં આવી રીતે મજૂર નોકરી કરતો હતો, તો એને જે કામ આપેલું એણે 3 કલાકમાં તો પૂરું થઈ ગયું એને કામ. પછી બેસી રહ્યો તો શેઠે કહ્યું કે તારે બેસી રહ્યો વાંધો નહીં, તારું કામ તે પૂરું કર્યું છે. ના કે મને બીજું કામ આપો, હવે હું બીજું કામ કરું. કે ના હવે બસ તારો આજનો જે કોટા એ પૂરો થઈ ગયો. તો કે તો હું મને અહીંયાથી છૂટો કરી દો, મારો પગાર જે ચડ્યો હોય આપી દો. હું આમ બેસી રહેવા માટે નોકરી નથી આવતો, મારે તો કામ જ કરવું પડે. એ કામ હું ઝડપથી પૂરું કરી દઉં તો મને બીજું કામ આપો, પણ 8 કલાક મારે તો કામ કરવું જ પડે. તો આવી રીતે પોતપોતાનો જે વ્યવસાય છે, વર્ણાશ્રમનો જે ધર્મ છે, એ મહારાજ કહે છે કે બહુ સારી રીતે આપણે પાળવો જોઈએ. અને હવે આપણે આગળ શ્લોક કડી નંબર 40 થી 50 એનું ગાન સાંભળીએ. મધ્ય માસ જે ઔષધે ભળે રે, તેના ખાવું પીવું કોઈ પડે રે. આપે ઔષધ વૈદ્ય અજાણો રે, તેના લેવું સમજીને સુજાણો રે. મળ મૂત્ર ત્યાગ કર્યા સારું રે, કર્યું લોક શાસ્ત્રે જ્યાં વારું રે. તે તો જીર્ણ દેવાલય જાણો રે, નદી તળાવ તટ પ્રમાણો રે. વાવ્યું ક્ષેત્ર વાટી વૃક્ષ છાય રે, ફૂલ બાગ બગીચાદી માય રે. ત્યાં મળ મૂત્ર ત્યાગ ન કરીએ રે, થૂકવું નહીં મનમાં દરિયે રે. શોધ માર્ગે ન આવીએ જય રે, જો સદા ભૂષણ ને ચાહીએ રે. જે ધણિયા દીજાય ગા હોય રે, પૂછ્યા વિના ન ઉતરો હોય રે. જ્ઞાન વાર્તાનારી વદન રે, મારા જન સુણો કોઈ ધન રે. મારા જન સુણો કોઈ ધન રે. હે નારી ધ્રુવનો જન આદે રે, તે શું બોલવું નહીં વિવાદે રે. વળી જે મોટા મનુષ્ય રે, લોકે માન્યા એવા જે પુરુષ રે. શસ્ત્ર ધારી વળી વિદ્યાવાન રે, નો કરવું નહીં અપમાન રે. કરવું કાર્ય કરીને વિચાર રે, ધર્મ કાર્યમાં કરવી નવાર રે. ભણી વિદ્યા ભણાવવી વળી રે,
કરવો સંત સમાગમ મળી રે. દેવ ગુરુ નરસની પાસ રે ઠાલે હાથે ન જવો દાસ રે. વિશ્વાસ ઘાત જીતે દેવો રે પોતે પોતાનો યસન કેવો રે. ઝીણું પાખું વસ્ત્ર જેટલું ઢંગ રે તેના પહેરવો દેખાય જણે રે. ધર્મ રહિત હરિની ભક્તિ રે દિન કરવી સોમતી રે. મૂર્ખ મનુષ્યની નિંદા સાંભળી રે કૃષ્ણ સેવાન તજવી બની રે. સર્વે વચન સંભાળી રાખો રે માહો માહી પ્રેમ ભાવ બરખો રે. તો આ કડીની અંદર મહારાજે કહ્યું કે ગાળ્યા વિનાનું જળ દૂધ એ ન પીવું, કારણ કે એની અંદર ક્યારેક નાના નાના સૂક્ષ્મ જીવો હોય એ આપણને નજરે દેખાતા નથી, પણ સૂક્ષ્મદર્શક યંત્ર હોય એનાથી જોઈએ તો ખબર પડે. અને ઘણા એવા નાના જીવ હોય એનાથી સ્નાનની ક્રિયા પણ ન કરવી. તો આ પાણી ગાળવાની જે વાત છે એ વાતને થોડું વિચારીએ તો અત્યારે હાલ તો આપણે આરો સીધું મૂકી દીધું છે, પાણી કે ગળાઈને જ આવે. તો આમ તો વાત સાચી છે કે ગળાઈને જ આવતું હશે, પણ શાસ્ત્ર એવું કહે છે કે પાણી ગાળવા માટે તો સુતરાઉ કાપડ જ જોઈએ. સુતરાઉ કાપડ એટલે કે કોટનનું કપડું જ જોઈએ, પ્લાસ્ટિક કે નાયલોન એ ચાલે નહીં. અને આ પાણી એ પણ ક્યારે ગાળેલું કહેવાય અથવા કેટલો સમય એ ગાળેલું વ્યાજબી ગણાય તો દર 6 કલાકે ગાળવું એવું અહીંયા શાસ્ત્રમાં કહે છે. કે સવારે આપણે 6 વાગે પાણી ગાળીને ભર્યું હોય તો પછી 6 ને 6 12 વાગે એ પાણીને ફરીથી ગાળવું પડે. 12 વાગે ગાળ્યું હોય તો સાંજના 6 વાગે પાછું ફરીથી ગાળવું પડે. પણ આપણે તો આજે સવારે તે કાલે સવારે 24 કલાક સુધી એ ગાળતા નથી. તો હવે એ નથી ગાળતા તો એનું કારણ કે આપણને બહુ ખ્યાલ નથી, પણ 6 કલાક જતા રહે અને પછી 8-10 કલાકે એ પાણીનો નમૂનો લઈ અને જો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવામાં આવે તો એ પ્રયોગ સાબિત થયો કહેવાય. તો આ પ્રયોગ સાબિત કરી અને પછી 6 કલાકે પાણી ગાળવાનું રાખવું, અને એ પણ કોટનના કપડાથી, નાયલોન કે પ્લાસ્ટિક નહીં એમ. તો આવી રીતે આ ગાળવા ચાળવાની વાત કરી. પછી બીજી ઔષધની વાત કરી કે આપણું આ શરીર છે સાજું માદું થાય. શરીર સાજું હોય તો ભગવાનનું ભજન સારી રીતે થાય. પણ ઘણી વખત એવું બને કે આ જે દવા છે એ દવા લીધેલી હોય છે એ દવાનું કન્ટેન્ટ આપણે જાણતા હોતા નથી. ઘણી બધી દવા એ એવી હોય છે કે એની અંદર કેટલાક રસાયણો અંદર ઉમેરેલા હોય છે. એ કેવા કેવા રસાયણો ઉમેરેલા છે એની પણ વાત અહીંયા શિક્ષાપત્રી ભાષ્યમાં લખેલી છે કે કેટલીક દવાની અંદર પ્રાણીજન્ય અવશેષો હોય છે, પ્રાણીજન્ય એટલે કે માંસાહારી, અને કેટલાકની અંદર કાષ્ટાદિક એટલે કે વનસ્પતિમાંથી બનાવેલી, એટલે કે એ સારી વસ્તુ છે. પણ હવે એ ડૉક્ટરે જે દવા લખી એને આપણે જાણતા નથી કે આ દવા કઈ છે. એટલા જ માટે શું કહ્યું છે કે જરૂર પડે તો જ દવા લેવી. તાવ આવ્યો ને તરત ગોળી લઈ લેવી, શરદી થઈને તરત જ ગોળી લઈ લેવી, એવું અહીંયા આયુર્વેદ ના પાડે છે. થોડો સમય રાહ જુઓ, દેહને થોડી કષ્ટી આપો, ઓટોમેટિક આપણું લીવર છે એ બધું જ અંદર ઉત્સર્જન કરે છે. પણ છતાંય જો તમને ધીરજ ના રહે તો પછી એ દવા લેવી. પણ કોના પાસેથી લેવી? તો કે જાણીતા વૈદ્ય પાસેથી દવા લેવી.
જાણીતા ડૉક્ટર હોય તો આપણે એને કહી શકીએ. અને દવા લીધા પછી પણ જેમ અત્યારે પેલા નાસ્તાના પેકેટ આવે છે બધા પડીકા, એ પડીકાની ઉપર લખેલું હોય છે કે આમાં શું શું વાપરેલું હોય છે, કે આમાં લસણ વાપરેલું કે ડુંગળી કે લસણનો અર્ક વાપરેલો છે કે હિંગ વાપરેલી છે, આ બધું અંદર કન્ટેન્ટ લખેલું હોય છે. તો એ વાંચવું, એ જોવું અને પછી જ એ ખાવું. તો દવાની અંદર પણ એનું જે ઉપર લખેલું હોય છે એ જોઈ લેવું, ન જાણતા હોય તો કોઈને બતાવી લેવું, અથવા ડૉક્ટરને પણ પૂછી લેવાય કે મને આવી પ્રાણીજન્ય દવા ન લખી આપશો, મને તો વનસ્પતિમાંથી બનેલી હોય એવી શુદ્ધ દવા લખી આપો. એ શુદ્ધ દવા છે એ ધીમે ધીમે અસર કરતી હોય છે, અને પેલી જે દવા છે એ તમને તાત્કાલિક આરામ રાહત આપતી હોય છે, પણ એ નુકસાન કરતા છે. માટે મહારાજે કહ્યું છે કે આવી રીતે એ દવા લેવામાં બહુ ઉતાવળ કરવી નહીં, અને લેવી તો જાણીતા ડૉક્ટર પાસે પહેલી સલાહ લેવી. પછી આવી રીતે જે પેલું 6 કલાકે પાણી ગાળવાની જે વાત કરી છે ને, જો તમે ન ગાળો તો એમાં એક વાત કહેવાની રહી ગઈ કે માછીમાર 6 મહિનામાં માછલા પકડે અને એને પાપ લાગે એટલું પાપ 6 કલાકે પાણી ન ગાળે એને લાગે. આટલા માછલા મરી ગયા તો આની અંદર આટલા જીવાત મરી ગઈ હશે એવું માનવું, એમ આવું અહીંયા આ ભાષ્યની અંદર લખેલું છે. પછી આગળ મહારાજે વાત કરી છે કે જ્યાં ત્યાં મળમૂત્ર ન કરવું, થૂંકવું પણ નહીં. તો એ નદી તળાવનો કિનારો, જીર્ણ દેવાલય હોય તો આવા બધા જે સ્થાનકો છે એ બધા સ્થાનકોમાં જ્યાં ત્યાં તમારે આવી ગંદકી કરવી નહીં. અને આ શિષ્ટાચાર આપણને પરદેશમાં જોવા મળે છે, જ્યાં શિક્ષાપત્રી નથી ત્યાં આ જોવા મળે છે. અહીંયા શિક્ષાપત્રી છે, આટલું ધાર્મિક વાતાવરણ છે, છતાં ગંદકીના ઢગલા જોવા મળે છે, કારણ કે ત્યાં કાયદો કડક છે. એ જ માણસ અહીંયાથી પ્લેનમાં બેન અમેરિકા ઉતરે તો ગળફો આવ્યો હોય ને તો ગળી જાય, કાં તો પછી ક્યાંક એવી કોથળી રાખી હોય તો એમાં થૂંકે, આજુબાજુ જોવે ને પછી કોથળીમાં થૂંકે, પણ રસ્તા ઉપર તો ન જ થૂંકે. એનો એ માણસ પ્લેનમાં બેસીને રિટર્ન ઇન્ડિયામાં ઉતરે તો તરત જ પેલો ગળફો ત્યાં જ નાખે, અને એ પછી કોઈના પગમાં ચોંટે. કોઈ રેલવેની અંદર તો પેલી બારીઓમાં પેલા સળિયા હોય, સળિયા, અને સળિયે જો ભૂલે ચૂકે ચોંટી ગયો હોય અને ત્યાં એ બાળકને બેસવાની જગ્યા મળી ગઈ હોય, જો બાળક આગુ પાછું થતું જાય, જીભ પરથી ફેરવતું જાય તો બાળકના પણ આવું બધું ગંદકીના ભોગ બનવું પડતું હોય અને રોગ એને પણ લાગુ પડી જતા હોય. એટલે મહારાજે કહ્યું છે કે જ્યાં ત્યાં થૂંકવું પણ નહીં, અને કદાચ થૂંકવાનો પ્રસંગ ઊભો થાય તો ડસ્ટબિન કે ગટર એવું જ્યાં હોય ત્યાં જઈ અને એને થૂંકવું. એમ આ થૂંકવાનો પણ પ્રસંગ બોટાદમાં બનેલો છે, આપણે બધા જાણીએ છીએ અને રિપીટ કરતા નથી. અને આખું જે બોટાદનું બજાર બંધ થઈ ગયેલું એ વખતના જે જૈનો હતા, જૈનોના બધા જે સંઘ નીકળ્યો હતો નગરની અંદર, અને એક છોકરો સત્સંગીઓ સહેજ આમ થૂંક્યો, બાજુમાં જોઈને થૂંક્યો હતો. એ જૈનોના આચાર્યો સામે કે જૈનોના સાધુઓ સામે જોઈને તો નહોતો થૂંક્યો, પણ એ બધા જૈનોના આગેવાનો હતા, આ જૈનોના આગેવાનોના બધી વાત કરી કે એક છોકરો આપણા ઉપર આવું થૂંકી ગયો, આજે થૂંકી ગયો કાલે બીજું કરશે, અને બજાર ફટોફટ બંધ થઈ ગયું. ત્યારે મહારાજે એ બધાને સમજાવવા પડ્યા, માફી માગવી પડી, અને પછી કહ્યું મહારાજે કે જ્યાં ત્યાં થૂંકવું પણ નહીં. તો આમાં આવી રીતે આ બધી વાત કરી છે. પછી ચોર માર્ગે કરીને પેસવું નહીં અને નિસરવું પણ નહીં, અને કોઈની જગ્યામાં કોઈની ધણિયાતી જગ્યા હોય તો એના પૂછ્યા વિના ઉતારો ન કરવો. ઘર એ છોકરાનું છે અને બાપનું છે, પણ બાપાના નામે હોય અને બાપા વહીવટ કરતા હોય તો ઘર કોનું? છોકરાનું કે બાપાનું? એ બાપાનું છે. હવે એક છોકરો સત્સંગી, એને ઈચ્છા થઈ કે મહારાજને અને સંતોને આપણે મારા ઘરે લઈ જવું, પધરામણી કરાવું અને પ્રસાદ જમાડું. એના બાપા ઘરે હતા નહીં, બહાર ગામ ગયેલા, તો લઈ ગયો ઘરે અને આ બધી પ્રસાદની વ્યવસ્થા કરીને અચાનક એના પપ્પાને આવવું, અને આમ જોયું કે આ બધા મુંડિયા ક્યાં બેસી ગયા, અહીં ઉઠો 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 કે બધા, આ તો ઘર મારું છે. જો એના બાપાનું ઘર હતું એટલે છોકરો પણ ત્યાં કંઈ બોલી શક્યો નહીં. એટલે મહારાજે કહ્યું કે ધણિયાતી જગ્યા હોય ને એની ખાતરી કરવી કે આ કોની છે, અને પછી ત્યાં ઉતારો કરવો, નહીંતર આવું પણ દુઃખ થાય છે. પછી આગળ વાત કરી છે કે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી, કથા વાર્તા ન સાંભળવી. તો એની પાછળ પણ એક
મહારાજનું કંઈક સારું એવું કામ હશે. ઘણી બધી બહેનો સારામાં સારી હોશિયાર હોય, શાસ્ત્રોની જાણકાર હોય છે, ભણેલી હોય છે, પારાયણ પણ કરતા હોય છે. પણ એ બહેનોની સભામાં આ કાર્ય કરવું અને ભાઈઓની સભામાં આ કાર્ય ભાઈઓને ઉપદેશ આપવો નહીં. અને ભાઈઓએ પણ જાણી જોઈને આ બહેનોની કથા વાર્તામાં જવું નહીં. આમાં પણ આપણે વિવેક સમજવો. પછી ગુરુ, સમાજમાં પ્રતિષ્ઠિત, વિદ્વાન, શસ્ત્રધારી આ બધાનું અપમાન ન કરવું. અપમાન કરીએ તો એમાંથી કંઈક વિઘ્ન ઊભું થતું હોય છે. તો આ શિક્ષાપત્રીમાં આપણે આગળ વાત કરી કે આપણા વિઘ્ન ન થાય એના માટે આ શિક્ષાપત્રી છે. તો આવું વિઘ્ન ન થાય એના માટે બધાને સત્કાર આપવો અને આદરથી એમને આવો બેસો એવી જે રીતે યોગ્ય સંભાવના થતી હોય એ કરવી. પછી વિચાર્યા વિના કોઈ કાર્ય ન કરવું. પણ ધર્મ સંબંધી કાર્ય તો તત્કાળ કરવું. આ લોકનું કાર્ય છે 5 જણને પૂછીને કરવું. પણ ધાર્મિક કાર્ય હોય ને ક્યાંક ધર્માદો આપવો હોય કે ક્યાંક સેવામાં જવું હોય તો એમાં કોઈને પૂછવાની જરૂર નથી. આપણું મન કહે કે આટલા રૂપિયા મારે ધર્માદામાં લખાવી દેવા છે તો લખાવી દેવાના. પછી ઘરવાળાને પૂછવા જઈએ કે 5,000 લખાવું કે 1,000 લખાવું, તો ઘરવાળા કે 1,000 જ લખાવો ને 4,000 મને આપજો. એટલે એમનું પાણીપુરીનું ચાલે 12 મહિનાનું. એટલે આવું પછી થાય. તો એના કરતાં ધર્મ સંબંધી કાર્યમાં આપણે ક્યાંય અટવાવું ન જોઈએ. ધર્મનું આચરણ એ શ્રદ્ધાપૂર્વક કરવું અને જગતનું આચરણ છે એ વિચારપૂર્વક કરવું. વિદ્યાની દેવી સરસ્વતી એ બ્રાહ્મણો પાસે ગઈ અને પછી ભૂદેવોને કહ્યું કે હે ભૂદેવો, મારા ઉપર દયા કરીને તમે કુશિષ્યને કોઈ દાડો આ દાન વિદ્યાનું આપતા નહીં. કુપાત્રને દાન ના આપતા. દાન આપો તો સુપાત્રને દાન આપજો. વાવેલું ઉગે અને પેલું વાવેલું ઉધેવ ખાઈ જાય. એટલા જ માટે આ વાત અહીંયા કરી છે. પછી કહ્યું છે કે ગુરુ, દેવ અને રાજાના દર્શને ઠાલે હાથે ના જવું. ઠાલે હાથે એટલે હાથ હિલોડતા ના જવું, કંઈક લઈને જવું. મતલબ કે તમારા પાસે જે કંઈ તમને ઈચ્છા હોય કે 5 રૂપિયાના સિંગ ચણા તોય ચાલે અને 50 રૂપિયાનો પેંડો પણ ચાલે અને 500 રૂપિયાના કાજુ બદામ પણ ચાલે. તમારે જે લઈને જવું હોય જવું, પણ ખાલી હાથે ઠાલા હાથે ના જવું. આવી મહારાજની આજ્ઞા છે. તો હવે એક ભાઈ હતા તો રોજ એક મંદિરમાં આવે, મહારાજના દર્શન કરે અને હાથની અંદર એક નાની થેલી હોય ને એ આમ ગૂંચળું વારીને હાથમાં રાખે અને દર્શન કરે. તો સંતો એક દિવસ પૂછ્યું કે તમે આ થેલી લાવો છો તો બજારમાંથી કંઈ વસ્તુ લઈ જવા માટે લાવો છો કે આમ એમને એમ શાના માટે લાવો છો? તો કે મહારાજે આજ્ઞા નથી કરી કે ખાલી હાથે ના જવું, તો આ થેલી લઈને આવું છું હાથમાં, આમ નામ પછી ગૂંચળું વારીને પાછી લઈ જાઉં છું. તો આવું ખાલી હાથે જવું એવો અર્થ આવો સમજવો નહીં. પછી આગળ વાત કરી છે કે ભૂંડા વસ્ત્ર ન પહેરવા. ભૂંડા વસ્ત્ર એટલે કોને ભૂંડા વસ્ત્ર કહેવા? તૂટેલા ફાટેલા હોય, મેલા ગંદા હોય, સાંધેલા હોય, આવા બધા જે વસ્ત્રો છે એ વસ્ત્રોની વ્યાખ્યા મહારાજે ભૂંડા વસ્ત્રો કરી છે. તો એવા ભૂંડા વસ્ત્રો જે છે એ આપણે ન પહેરવો, એવા ન પહેરવા. એમ વેશ વ્યવસ્થિત રાખવો. પણ પછી ફેશનમાં ને ફેશનમાં આપણે બધાએ ટૂંકા વસ્ત્રો પહેરતા જઈએ તો આગળ આપણા છોકરા પણ એવું જ પહેરવાના છે. એટલે આવી રીતે આ બધું ધ્યાન રાખીને વિચાર કરવાનો છે. એક કેસની અંદર, બળાત્કારના કેસની અંદર જજે છોકરાને નિર્દોષ છોડ્યો. રિયલ પ્રસંગ બનેલો છે. અને નિર્દોષ છોડવા પાછળનું કારણ એ છોકરાએ સાબિત કરી બતાવ્યું કે આ છોકરીએ ટૂંકા વસ્ત્રો પહેર્યા હતા અને હું મન કંટ્રોલ ના કરી શક્યો. ત્યારે જજે એને નિર્દોષ છોડ્યો અને કહ્યું, કલમ નોંધી કે આવા ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ. ઉપરથી પેલી છોકરીને ગુનેગાર ઠરાવી. અને પછી આગળ વાત કરી છે કે લાજ એ મોટામાં મોટો શણગાર છે. મોટામાં મોટો શણગાર એ લાજ છે. લાજ એટલે કંઈ પેલી બહેનો પહેલાં ઘૂમટો તાણતી એવી લાજ નહીં, પણ જેનાથી આપણને કંઈક શરમ આવે, માથું આપણું ઝૂકી જાય એવું કરવું નહીં. લજ્જા સહિત વર્તવું. મલાવી એરપોર્ટ છે એની અંદર પણ એક વાળની દુકાન છે. એરપોર્ટ ઉપર જ દુકાન છે. એની અંદર જે કોઈ આવે એરપોર્ટમાંથી બહાર નીકળે ને મોટા વાળ હોય તો તરત જ ત્યાં તે બેસાડી દેવાનો. એના એ દેશની અંદર જેવા વાળ રાખવાના હોય એવા જ વાળ કરીને જવા દેવાનો. ટકો હોય તો ટકો કરીને જવા દેવાનો.
પણ ત્યાં આગળ આવી એક એ નિયમ છે, તો કે એનું કારણ એ છે કે એ ફેશન ચાલે નહીં ત્યાં, એમના રિવાજ છે એ પ્રમાણે જ એમને જવું પડે. અને એ દેશની અંદર એવું પણ છે કે તમે જો ટૂંકા વસ્ત્ર પહેરીને ગયા હોય તો ત્યાં તમને ના પાડી દે, પાછા જાઓ, તમે અમારા દેશમાં નહીં આવી શકો. તો કહે કે મને જવા દો ને, તો જવું હોય તો જાઓ. પછી પેલો રિક્વેસ્ટ કરે કે મારી પાસે ટૂંકા વસ્ત્રો સિવાય છે નહીં, તો એ મલાવી દેશના આયોજકો કહે કે અમારા દેશમાં ફરવું હોય તો લો આ લુંગી પહેરીને ફરજો. તો લુંગી પહેરીને ફરવા તૈયાર થાય પેલો, પણ ટૂંકા વસ્ત્રો પહેરીને તો ફરવા જવા દેતા નથી. અને એ મલાવી દેશના એ વહીવટકર્તા જે છે વાંઢા, 90 વર્ષની ઉંમર છે, એ 90 વર્ષની ઉંમરના 50 વર્ષ સુધી એ પદ ઉપર રહ્યા, પણ આટલું તો સમજે જ છે કે ટૂંકા વસ્ત્રો એ અનીતિના ધામ છે, આટલું તો એ સમજે છે. માટે મહારાજે કહ્યું છે કે આ ટૂંકા વસ્ત્રો કે ભૂંડા વસ્ત્રો ન પહેરવા. અને અંત્યના 26મા વચનામૃતમાં મહારાજે વાત કરી કે અમને શું ગમે છે અને શું નથી ગમતું, તો એનો પણ આપણે અભ્યાસ કરી અને એ પ્રમાણે આ કરવું. પછી વાત કરી છે કે ધર્મે રહિત ભક્તિ ન કરવી. ભક્તિ કરીએ તો એની અંદર અધર્મનું આચરણ કરીને ભક્તિ ન કરવી. પછી કોઈ મનુષ્ય કોઈ નિંદા કરશે તો નિંદાના ભય થકી પણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. તો લોકો ભક્તિ કરે પણ એ ધર્મે સહિત હોવી જોઈએ. પણ ઘણી વખત ભજન મંડળ ચાલતું હોય, રાત્રે મોડા સુધી ભજન થતા હોય, વચ્ચે બ્રેક પડે, અને એ બ્રેક પડે ત્યારે પેલા જે બધા ગાનારા હોય એ કેટલાક પાછા બીડીઓ પીવે, તમાકુ પીવે, મસાલા ખાય, આ બધું પાછું વચમાં ભજન કરતાં કરતાં આ અધર્મનું અંદર લઈ લેતા હોય. તો ધર્મે સહિત ભક્તિ કરવી, આમાં અધર્મને લાવવો ના જોઈએ એમ. તો આવા ભજનિકો પણ વચમાં ક્યારેક ગાંજો પણ પી લેતા હોય છે. અને એવા બધા ભજનોની અંદર તો જે વચ્ચે ડીશ મૂકી હોય એની અંદર પણ આવી સિગારેટ ને બીડીઓ ને પેટીને બધું મૂકેલું જ હોય, જેને જ્યારે ઈચ્છા થાય ત્યારે એ પી લેવાનું એમ. તો આવી રીતે એ ન કરવું એમ. એક ભાઈએ સરસ મંદિર બનાવેલું, મોટો રૂમ, એની અંદર બધા દેવ દેવીઓ ભગવાનોના ફોટા મૂકેલા. તો બધા એક વખત સ્વામિનારાયણ સંતો ત્યાં ગયા અને જોયું કે હો તમે તો બહુ મોટા ભગત છો. કે હા. તો કે અમારા સ્વામિનારાયણ ભગવાનને, તો કે લાવો ને એમને રાખી લઈએ. એમને અહીંયા દિવાલ ઉપર ફોટો લગાવી દીધો. પછી પાછા બોલ્યા કે તમે આ ફોટો તો લગાવ્યો, પણ તમારી આજુબાજુમાં બધા તો દારૂ પીનારા અને માંસ ખાનારા એવા બધા ઘણા બધા છે. તો કે એમાં શું, અમે પણ થોડું ઘણું તો લઈએ જ છીએ, પણ એમને એમ નથી લેતા. આ બધા દેવ દેવી દેવતા છે ને બધાને ધરાઈને લઈએ છીએ. એમ તમારા સ્વામિનારાયણ ભગવાનને ધરાઈને અમે લઈશું. સંતો કે આ તો ભગવાનને ખોટા અહીંયા ફસાવી દીધા, લાવો કે અમારી મૂર્તિ હવે આપણે ઉતારી લઈએ. તો આવી રીતે ભક્તિ કરવી તો ધર્મે સહિત કરવી, અધર્મ ક્યાંય આવી ન જાય એનું ધ્યાન રાખી અને ભક્તિ કરવી. હવે આગળની વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ મહારાજની જય.